આવનારી 50 થી 60 મિનિટ તમે જે શીખવાના છો, તમે કંઈક નક્કી કરીને અહીંયા બેઠા છો, તો દર વખતે નવી વસ્તુ તમે જે એક્સપ્લોર કરવા માંગો એ સારી હોય એવી જરૂરી નથી. બોર્ડમાં 11મો નંબર, 11મો નંબર, ટોપ 10 ના નામ છાપવામાં આવે, 11મા નંબરનું નામ ના આવે છાપા. તમે જીવનમાં ગમે ત્યાં પહોંચી જાઓ. આજે કદાચ અમે આટલા ફોલોઅર્સમાં છે, કદાચ હું 10 લાખ ફોલોઅર્સ કરીશ ને તોય આવી રીતે જ ફરતો રહીશ. ત્યારે મને ખબર પડી જે 1 માર્કની વેલ્યુ હું ક્યારનો કરી રહ્યો છું એ અહીંયા પૂરી થઈ. જો જીવનમાં સફળ થવું હોય ને તો મેં તમને પહેલા જ કીધું, સફળ થતા જે લોકો હોય ને જે કે ફોલો કરો. સૌથી સહેલું કામ ભણવું છે, પણ એના માટે અંદરથી આગ લાગવી જોઈએ, અંદરથી નક્કી કરી હોવું જોઈએ. We all know that today we all gathered here for a special session, and it's my pleasure to introduce Mr. Priyesh Patel sir. He is the director of well-known Priyesh Sir Vidyapith. He has done masters in mechanical engineering. He also possesses a master's degree in education. Apart from this, he is a reputed YouTuber having 2.5 lakh followers. I am also feel delighted to welcome Sachin sir, who is working with Priyesh sir. Priyesh sir, we seek to listen your influential speech. Please sir. મેં મોટી મોટી વાતો કરી મારા વિશે. તમને કદાચ એવું જ થતું હશે કે વાત તો મેમની સાચી છે, પણ સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ આજના સેશનની. એની પહેલા તમે જેટલા લોડ તમારા ખોળામાં લઈને બેઠા છો, કે જે ભવિષ્યમાં તમે કદાચ ક્યાંક બેસશો, આવી રીતે મેરેજ થઈ જશે તમારી આવનારી પેઢીને લઈને, તો એ પ્રેક્ટિસ આપણે અત્યારથી નથી કરવી. થોડા ફ્રી થઈને બેઠા હશો તો મગજની અંદર કંઈક આપણે એડ કરી શકીશું, બરાબર? લોડ લઈને બેઠા હશો તો મગજની અંદર તમે નહીં એડ કરી શકો કોઈ વસ્તુ. કે આ હોલની અંદર તમે બેઠા છો, આવનારી 50 થી 60 મિનિટ તમે જે શીખવાના છો, તમે કંઈક નક્કી કરીને અહીંયા બેઠા છો, અને તમને કંઈક ભરોસો છે કે ભાઈ મારી 1 કલાક સાહેબ નહીં બગાડે. કેમ કે જેમ તમારી 1 કલાક કદાચ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, મારી પણ 1 કલાક અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો શરૂઆત કરીએ. ગુડ મોર્નિંગ. હજી અવાજ નથી આવતો. હજી અવાજ નથી આવતો. ઓકે. આજે તમે ગુડ મોર્નિંગ ની વાતો કરો છો, પણ હવે આપણે ક્યારેય ગુડ મોર્નિંગ નહીં બોલીએ. અમારો રૂલ અલગ છે, બરાબર? એમને અલગ નથી કહેવાતા બધા કરતા. અમે એવું બોલીએ છીએ, આખા સેશન દરમિયાન હું ઘણી બધી વખત આ વસ્તુ બોલીશ. તમને બધાને ખબર છે, તમે બધા ફિઝિક્સ મારી જોડે ભણેલા છો, ઘણા બધા, બરાબર? ક્યાંક ગુજસેટમાં, ક્યાંક ઓનલાઈનમાં, ક્યાંક ઇમ્પ્રુવમેન્ટમાં, અને તમને ખબર છે કે આખી દુનિયા એનર્જી ઉપર ચાલે છે. હા કે ના? હા કે ના? ઓકે. તો હવે હું એવું બોલીશ કે આઈ એમ, તો તમારે બોલવાનું રહેશે એનર્જી. દુનિયામાં બધી જ વસ્તુ, મને સ્ટુડન્ટ્સ પૂછતા હોય કે સાહેબ તમારી એનર્જીનું રહસ્ય શું? તો મારે કોમ્યુનિટીમાં જઈને પોસ્ટ કરવી પડે કે મારી એનર્જીનું રહસ્ય આ. ત્યારે નીચે કોઈ કમેન્ટ કરે, સાહેબની એનર્જીનું રહસ્ય એક્સરસાઇઝ નહીં, સેમસંગ S22 અલ્ટ્રા. તો હવે હું આખા સેશન દરમિયાન જ્યારે પણ બોલું આઈ એમ, તો તમે શું કહેશો? એનર્જી. તો આપણે ટ્રાય કરી જોઈએ કે ભાઈ આ ક્લાસરૂમની, આપણા સેમિનાર હોલની એનર્જી કેટલી છે. આઈ એમ એનર્જી. આઈ એમ એનર્જી. ઓકે. આવું બોલવાથી પણ ઘણી વખત એનર્જી આવી જાય, બરાબર? જો બે વેમાં કમ્યુનિકેશન થશે, મને ભાષણ આપવું આમે નથી ગમતું, યુટ્યુબમાં બહુ આપું છું, આજ સવારે 18 મિનિટનો વિડીયો મૂકીને આવ્યો, તમારામાંથી એકાદ કોક જોતા હશે કે હા સાહેબ મજા આવે છે, ભલે અહીંયા આયા પહેલા ટ્રેલર ક્યાં મૂકી દીધું. એટલે હવે અહીંયા ભાષણ નથી આપવું, આપણે 2 વે વાત કરવી છે. ક્યારેક કોન્ફિડન્સ ડાઉન થાય ત્યારે શું કરવાનું? ગર્લફ્રેન્ડને ફોન. ગર્લફ્રેન્ડ તો વધારે ડિમોટિવેટ કરે. નમૂના, તને તો હું કહું જ છું કે તું એવો જ છે, બરાબર? તારી જોડે કોઈ ના ટકે, આ તો હું જ સારી છું, તને કોઈ મારી વેલ્યુ નથી. શું કરવાનું? રાઈટ હેન્ડ આગળ લો. રાઈટ હેન્ડ આવી ગયો બધાનો. રાઈટ હેન્ડ આગળ વાળાનો ખભા ઉપર ટેકો નથી દેવાનો. હાથને સીધો કરો, આમ સીધો, થોડો વાળો, આટલો છો. હવે પાછળ 3 વાર થપથપાવો.
અને બોલો આઈ એમ ઓટોમેટિક એનર્જી આવે. જ્યારે કંઈક સારું કામ કરો ને કોઈ તમારી પીઠ ના થપથપાવે ને જાતે. પ્રિયેશ સરે કીધું તું હાથ આગળ અડધો, વેરી ગુડ, શાબાશ. પહેલા તો આઈફોન કેટલા યુઝ કરે છે અહીંયા? અરે 12માં સારો માર્ક આવ્યો, હા હા. જો પેરેન્ટ્સ ની દયા તો જો, ગર્લ્સ ઉપર તો પપ્પાની બહુ દયા હોય. નથી લગતી એ પાપા કી પરી? તો છોકરાઓ નીચે કમેન્ટ કરે તો શું હું મારા પપ્પાનો પરો છું? આઈફોન ની અંદરનો આઈ તમને બધાને ખબર છે, પણ તમે જે ખરેખર આઈ છો એની તો કોઈને ખબર જ નથી. મતલબ સૌથી પહેલું કામ આજથી તમારે તમારી વેલ્યુ કરવાનું છે. દુનિયા તમારી વેલ્યુ કરે કે ના કરે, બરાબર, તમે તમારી વેલ્યુ કરવાની સ્ટાર્ટ કરશો ત્યારે તમારી દુનિયા વેલ્યુ કરશે. બરાબર, તમે તમારી જાતને ગમાડશો ત્યારે લોકો તમને ગમાડશે. મને એવું કહો કે તમે ક્યારેક તમારા મિત્ર વિશે વિચાર કર્યો હોય, તમારા ફેમિલીના કોઈ મેમ્બર વિશે વિચાર કર્યો હોય અને એનો ફોન આવી ગયો હોય, એવું તમારી જોડે કેટલી વાર બન્યું? હાથ ઉપર કરો, આપણે આમાં હાથ જ ઉપર કરવાનો કે હા મેં આજ વિચાર કર્યો અને ફોન આવી ગયો. તમે કદાચ એને એવું કહ્યું ભાઈ તું 100 વર્ષ જીવીશ. અહીં હું છું સચિન સર નહીં, તમે કદાચ ગુજસેટના સેશનમાં જોયા હશે. અમે બધા વ્યક્તિઓ એક જ સિદ્ધાંત ઉપર કામ કરીએ છીએ, લો ઓફ એટ્રેક્શન. અને લો ઓફ એટ્રેક્શન વસ્તુ એવી છે કે જે તમે બધી જગ્યાએ લગાવી શકો. તમારા સ્ટડીમાં લગાવી શકો, તમારા એમાંય લગાવી શકો. ટીચર બેઠા છે એટલે મારે અમુક વસ્તુ ના બોલાય. છોકરાઓ કહે છે સાહેબ બોલો ને, એમાં શું વાંધો છે? રિલેશનશિપમાં લગાવી શકો. એટલે દુનિયા આખી લો ઓફ એટ્રેક્શન ઉપર કામ કરે છે. સૌથી પહેલું તમે જે સીટ ઉપર બેઠા છો, તમે જે ઇન્સ્ટિટ્યૂટની અંદર બેઠા છો અને તમારી સામે તમારા ટીચર્સ બેઠા છે, તમારે પહેલું કામ તો આ જગ્યાની રિસ્પેક્ટ કરવાનું છે કે તમને એક પ્લેટફોર્મ પૂરું પાડવાના છે આવનારા 4 વર્ષના તમારા પાથનું. બરાબર, ઘણી વખત આપણને એવું થતું હોય, મારી પાસે સેમસંગ S22 અલ્ટ્રા છે, મને એવું થાય કે 23 અલ્ટ્રા સારો છે આના કરતા. બરાબર, હું કદાચ લઈ બી લઉં, દિવાળીએ લઈ લઈશ, પણ પછી ખબર પડે કે આના કરતા તો 22 સારો હતો. બરાબર, આના કરતા તો 22 સારો હતો. ઘણી વખત તમે 12થમાં કોઈ ટ્યુશન ક્લાસીસમાં ગયા હોય અને છોડી અને બીજી જગ્યાએ જાઓ ત્યારે તમને એવું ખબર પડે ખરું આના કરતા તો પેલું જૂનું હતું ને એ સારું હતું. બરાબર, તો દર વખતે નવી વસ્તુ તમે જે એક્સપ્લોર કરવા માંગો એ સારી હોય એવી જરૂરી નથી. બરાબર, તો ઘણા બધાના માર્ક અહીંયા 70% થી ઓછા હશે. કેટલા લોકોના 70% કહું છું, ચલો પર્સન્ટાઇલ રાખીએ, 70% થી ઓછા પર્સન્ટાઇલ વાળા વિદ્યાર્થીઓ કેટલા? વેરી ગુડ. હાથ ઉપર કરવામાં આજુબાજુ જોવાની જરૂર જ નથી. ઓકે, 90+ PR વાળા કેટલા? વેરી નાઇસ. હું પણ નતો 90+ વાળો, એટલે હું 90+ માં હાથ ઉપર નહીં કરું. 80+ PR? ઓકે ઓકે, ચલો, મને આ જોઈને હંમેશા ગમશે. હવે હું 6 મહિના પછી જ્યારે સંસ્થાની મુલાકાતે આવીશ ને, બરાબર, વિકાસ સર જોડે બેઠો હોય, સર ટોપર્સ બોલો, સાહેબ કહેશે 10 આઉટ ઓફ 10 છે. લાસ્ટ યરનો ટોપર અહીંયાનો જ છે, GTU નો, 10 આઉટ ઓફ 10. ત્યારે મને હંમેશા આવા ટીચરો ગમે. ઓછા માર્ક વાળાને રેન્કર બનાવે. રેન્કર ને તો આખી દુનિયા રેન્કર બનાવે. બરાબર, રેન્કર ને તો આખી દુનિયા રેન્કર બનાવશે. અને રેન્કર તો કેવા હોય કે ધારો કે મારો ક્લાસ ઓફલાઈન બેચમાં આટલા લોકો બેઠેલા હોય ને, તો અમારે ટીચરમાં કીધેલું જ હોય કે રેન્કર બધા પાછળ બેસવા જોઈએ, ડોબાઓ બધા આગળ બેસાડો. રેન્કરનું કોઈ દિવસ એનાલિસિસ ના થાય. ડોબો ક્યાં પહોંચ્યો એનું એનાલિસિસ કરવું. અને ડોબો તો વ્યાખ્યા તમે બનાવી છે, હું ડોબો છું સાહેબ. છોકરા મને ફોન કરે, સાહેબ હું ડોબો છું, મારું કંઈ નહીં થાય. તમારે એક વર્ડ કાઢવો પડશે. તમારા કેસમાં તો આવું છે જ નહીં. તો એમનેમ પ્રિયેશ સર કોઈ સંસ્થા સાથે જોડાયેલા ના હોય. મારો અહીંયા કોઈ જ ટાઈઅપ નથી, ના તો કંઈ જ નથી. આ તો જે ટીચરો છે એ બધા અમે ફેમિલીના રિલેશન જેવા છીએ કે ભાઈ વર્ષોથી સાથે બેસીએ છીએ, સ્ટુડન્ટ્સ માટે કામ કરતા હોઈએ છીએ. તમારા સેમિનાર પહેલા 1 કલાકના તમે ચર્ચા કરતા હતા કે વિદ્યાર્થીઓ માટે સારું શું કરવું જોઈએ. બરાબર, વિદ્યાર્થીઓ માટે કઈ રીતે શું સારું કરીએ તે હજી સારું રિઝલ્ટ આપણે લાવી શકીએ, કે જેમાં ઇન્સ્ટિટ્યૂટના ટીચર બી સપોર્ટ તમને કરે. અને મારા ઘણા બધા સ્ટુડન્ટ્સ 12થના અહીંયા હોય છે. બરાબર, છોકરાઓનું પૂછતો હોઉં છું, બેટા કેવું છે સાહેબ, તમે જેવું કરાવતા હતા ને 12માં એવું કરાવે છે. કંઈ ના ખબર પડે તો બાજુમાં બેસાડીને શીખવાડે છે. તો જીવનમાં એ જ જરૂરી હોય. એટલે મને ખબર છે કે ભાઈ અહીંયાના જે સર છે, જે પણ સ્વામી સંચાલન કરે છે, જે પણ ટીચર સંચાલન કરે છે, એ દરેક વસ્તુઓ વિચારીને કરે છે. ગર્લ્સ સેફટી કોલેજની અંદર પહેલી પ્રાયોરિટી હોય. મારા કેસમાં આવી પ્રાયોરિટી છે કે ભાઈ ગર્લ્સ સેફટી હોવી જોઈએ, જે મને અહીંયા દેખાતી હોય છે. બરાબર, આ કેમ્પસમાં દેખાતી હોય છે. બરાબર, અને હંમેશા હું કહેતો હોઉં છું, ઓપનલી જ કહેતો હોઉં છું. અને કોઈ મોટી ઇન્સ્ટિટ્યૂટમાં બી મને બોલાવે જ્યાં 700-800 ની સીટો હોય, ત્યાં હું કહી ના આવું, ભલે બીજી વાર ના બોલાવે, કે કોઈ એક બ્રાન્ચની અંદર 700-800 સીટો હોય ત્યાં ક્યારેય એડમિશન ના લેવું જોઈએ. આવું ઓનલાઈન હું કહેતો હોઉં છું. કેમ? 700-800 માંથી પ્લેસમેન્ટ થશે, 10% થશે, આપણે 10% નહીં આવીએ. પણ 120 કે 100 માંથી 10% થશે તો આપણે આવવાના ચાન્સીસ વધારે છે. આપણે આવવાના ચાન્સીસ. એટલે તમારો ગોલ અહીંથી શું હોવો જોઈએ? પ્લેસમેન્ટ 10% તો અહીંયા થતું જ નથી, વધારે થાય છે. તો આપણો ગોલ એવો હોવો જોઈએ કે ભાઈ આપણું પ્લેસમેન્ટ અહીંયાથી થઈ જાય. બરાબર, પહેલું પ્લેસમેન્ટ જ કોલેજ કરાવે.
બીજું પ્લેસમેન્ટ તમારી પ્લેસમેન્ટની કંપની જ કરાવે. બીજું પ્લેસમેન્ટ તમને તમારી કંપની જ કરાવશે. બરાબર? અહીંયાના જે ટીચરો સાથે હું કોન્ટેક્ટમાં હોઉં છું ઘણા સમયથી સેમ ટીચર, અમુક જગ્યાએ કેવું થતું હોય છે કે ટીચરો બદલાઈ જતા હોય છે. બરાબર? અમારું પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ એવું છે જેમાં ટીચર નથી બદલાતા ક્યારેય. કોઈ ટીચર સામેથી છોડવાનું કહેતો જ નથી, કેમ કે એ તો મારી જોડે પાવર છે, મને છોડવા જ ના દઉં. એને જે તકલીફ હોય બધી સોલ્વ કરાવડાવું. એમ આ સંસ્થાનો પણ એક નિયમ છે કે આટલા વર્ષોથી હું જોડાયેલું છું, ટીચર બદલાતા જ નથી. અને આ તો અહીંયા નહીં, એમની સ્કૂલમાં એવું છે. મને જે ટીચર ભણાવતા હતા એ ટીચર હજી ભણાવે છે, હજી એ ટીચરો એમને એમ ભણાવે છે. તો આટલું વર્ષોથી બોન્ડિંગ રહેતું હોય અને કોઈ ટીચર તમને એમ કહેતું હોય કે બેટા તું બોલ, તને શું તકલીફ છે તું બોલ. બરાબર? મારી ઇન્સ્ટિટ્યૂટની અંદર મારે ડાયરેક્ટરને મળવું હોય તો મારે પરમિશન લેવી પડે, મારે. બરાબર? ત્યાં તો હું કહી શકું, મારે લેવી પડે. અને અહીંયા મારે ડાયરેક્ટરને પરમિશન મળવું હોય તો ડાયરેક્ટર સામેથી કે પ્રિય સર બોલો શું કરીએ આપણે નવું, તમે કહો આપણે કંઈક સરસ કરીએ, અમે તો આટલું સરસ કરીએ છીએ પણ ફીડબેક આપતા રહેજો. અમે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મમાં સ્ટુડન્ટને કહીએ બેટા તું ફીડબેક આપ, ખરાબ ફીડબેક આપ, સારો નહીં. સારો તો આખું ગામ બોલે છે, તું મને ખરાબ ફીડબેક આપ કે સાહેબ આ અહીંયા ખરાબ છે, એ મારે સુધારવું છે. બરાબર? તો તમે જે જગ્યાએ બેઠા છો એ તમારા માટે બેસ્ટ જગ્યા છે. હવે બેસ્ટમાંથી પણ તમારે કેવી રીતે સંસ્થાને બેસ્ટ આપવાનું છે તમારે કંઈક કરવાનું છે. ટીચરો તો બેસ્ટ આપે જ છે. બરાબર? ટીચરનો રોલ 10% જ છે, 90% રોલ કોનો છે? આઈ એમ ચાલો તો છો. મેં કીધું છે ઇન્સ્ટિટ્યૂટને 1-2 વર્ષમાં આપણે સર જ્યારે છોકરાઓ અહીંયા આવે ને ત્યારે પહેલા નાસ્તો કરાવવાનો બધાને, મારો સેશન હોય ને ત્યારે પૈસા માજોડ લઈ લેવાના, પણ બધાને ભરપેટ ખવડાવો, બોલી શકે એવું. પછી આપણે થોડુંક એકાદ રાઉન્ડ દોડાવીશું કોલેજનું અને પછી અહીંયા બેસાડીશું, એટલે ફૂલ એનર્જી વાળા. હવે હું તમને મારી એક નાનકડી જર્નીની વાત કરીશ કે તમે હું બધા સરખા જ છીએ. બરાબર? હું ભલે ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યો, હું ભલે યુનિવર્સિટી ટોપર રહ્યો, પણ મને જ ખબર છે કે આ બધું મહેનત બહુ વધારે કરવાની નથી હોતી. મને ખબર છે કે શું કરવાનું હોય, જાણવું છે રહસ્ય. સ્માર્ટ, હું એવું નથી કહેતો હાર્ડ વર્ક, ભાઈ હાર્ડ વર્ક તો ગધેડોય કરે છે. ક્યાં આગળ વધી ગયો? હાર્ડ વર્ક તો પેલો છાપાવાળો છે ને, સવારે 5 વાગે ઉઠીને 4 વાગે છાપાઈ નાખવા જાય, ક્યાં આગળ વધી ગયા એ લોકો? તો સવારે 4 વાગે ઉઠવાથી ટોપર બની જવાય? ખોટી વાત. ગધેડાની જેમ મહેનત કરવાથી ટોપર બની જવાય? ખોટી વાત. મહેનત કેવી રીતે કરવી જોઈએ? સ્માર્ટ મહેનત કરવી જોઈએ. સ્માર્ટ મહેનત સાહેબ કોને કહેવાય? કશું જ નહીં કરવાનું. જે ટોપર વ્યક્તિ કરતો એ તમે કરો એટલે તમે ટોપર બની જાઓ. બરાબર? ક્લાસની અંદર ટોપર શું કરે છે જોઈ લો, એ તમે ફોલો કરો. હા, રસ્તો અઘરો હોય, ટોપર જે ફોલો કરતો હોય તમારા માટે રસ્તો અઘરો હોય, પણ તમે એ ફોલો કરો એટલે તમે ટોપર બની જ જાઓ. આમાં કોઈ શંકાને સ્થાન નથી, કોઈ શંકાને સ્થાન નથી. એટલે સૌથી પહેલા તો ક્લાસના ટોપર શોધી લો, કોણ ટોપર છે. પહેલું કામ એ છે. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ફોર્મ ભરાયા, 5000 વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં આપ્યા. કેમ? પ્રિય સરે મોટિવેટ કર્યા હતા, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપો, ફાયદો થાય. ફાયદો થવાનો છે, હમણાં રાઉન્ડ 2માં ખબર પડશે. તમારામાંથી ઘણા ફોર્મ ભર્યા હશે, પછી મેસેજ કર્યા હશે, સાહેબ હું ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ના આપવા જઉં તો ફેલ તો ના કેમ? મારો ફ્રેન્ડ આવું કહે છે, મેં ફોર્મ તો ભરી દીધું હતું પણ હવે ફિઝિક્સ નથી આપવી, વિચારું છું ખાલી કોમ્પ્યુટર આપી દઉં. મતલબ રિઝલ્ટના દિવસે ફૂલ ઉત્સાહ, આમ તોડી નાખું, પેલું તોડી નાખું. સાહેબ મને એવા મેસેજ આવે, સર હું 1.5 મહિના વાંચી લઉં તો 90+ આવી જાય મારા બધા વિષયમાં. હું કહું બેટા બોર્ડમાં કેટલા આવ્યા? સર અત્યારે તો 45% જેવું થાય છે. હું જે કામ કરી રહ્યો છું ને એમાં તો મારે દિવસની અંદર તો નહીં પણ અઠવાડિયામાં 3-4 વાર તો મારા મમ્મી જોડે, મારા પપ્પા જોડે અને મારા વાઈફ જોડે ઝઘડો થતો હોય છે કે પ્રિયેશ આટલું બધું તે ચાલુ કર્યું છે કોના માટે? મેં કીધું કોઈના માટે નહીં, શું કરીશું, સ્ટુડન્ટ્સ મહેનત કરે છે. હું ઘણીવાર ઘરે ટાઈમ નથી આપતો. મારા ભાઈ જુનાગઢ રહેતો હોય ને એના ઘેર જવાનું થાય ને તો હું 2-3 દિવસ જઉં તોય હું મારા કામમાં જ પડ્યો, લેપટોપ લઈને જઉં. હમણાં હું ફરવા જઉં છું, લેપટોપ લઈને જઈશ, રોજ રાતે લેપટોપમાં કામ કરતો. હવે તમે વિચારો કે આપણે બહાર ગયા હોય ને આવું કરીએ એટલે વાઈફ તો બગડે જ ને. 50% સોલ્યુશન તો મેં એવી રીતે કાઢ્યું છે કે ભાઈ મારા વાઈફ નહીં મારા ફિલ્ડમાં રાખ્યા છે, એટલે થોડું થોડું કામ એ કરતા રહે એટલે એ મારે તો શાંતિ, એટલું કામ કરે એ ટાઈમમાં હું કામ કરી દઉં. તો અમે લોકો બહુ ખુશ છીએ, કાં તો જલસા છે જીવનમાં, એવું ક્યાંય નથી, એવું ક્યાંય નથી. ટ્રીપ મારવા ગયા હોય ને તો સ્ટુડન્ટનો મેસેજ આવે તો સોલ્વ કરાવવું પડે એ ટાઈમે. ગાડીવાળાને કહેવું પડે ભાઈ 2 મિનિટ ઉભો રહે, બરાબર મારે પહેલા કામ પતાવવું પડશે, નહીં તો તમારા છોકરાઓ ગાળો દેશે. બરાબર? કેમ કે જ્યારે જવાબદારી લઈને બેઠા હોય તો એ તમારી જવાબદારી શું છે? 4 વર્ષમાં મહેનત કરવાની. આ તમારી જવાબદારી આવી પહેલી જ, અને સૌથી અઘરી જવાબદારી છે 4 વર્ષની. બરાબર? ઉત્સાહ જોરદાર છે, જોરદાર પ્રોજેક્ટ બનાવશો, વર્કશોપમાં જશો, દાદા હશે, દાદા મારી જોડે જોબ કરતા હતા, અમે બંને ભેગા તો જોબ કરતા હતા. બરાબર? અમે બધા, મેં નથી તું કોલેજમાં પ્રોફેસર હતો, ઘણા બધા તમારા ટીચર જોડે મેં કામ કરેલું છે. બરાબર? તો હવે નાનકડી શરૂઆત કરીશ કે ભાઈ 12th સાયન્સની અંદર મારા કે બહુ જોરદાર માર્ક નહોતા. 10thમાં હતા 90% હતા, 90% સાથે ગાંધીનગર બોર્ડમાં 11મો નંબર હતો, બોર્ડમાં 11મો નંબર, 11મો નંબર. ટોપ 10 ના નામ છાપામાં આવે, 11મા નંબરનું નામ ના આવે છાપામાં.
બધા છાપાના કટિંગો કાપી રાખ્યા છે, ફાઇલમાં રાખ્યા છે. 10 નંબર સુધી તો છાપાવાળાએ છાપ્યું છે, મારું નામ નહીં છાપ્યું, એટલે મેં મારો જાતે મારો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડ્યો છે. નીચે લખ્યું છે બોર્ડમાં 11મો પ્રિયેશ પટેલ, બરાબર, 90%. અને 1 માર્ક મને આખી જિંદગી યાદ રહ્યો. એક માર્કે છાપામાં નામ ના આવ્યું. 1 માર્ક. હવે 1 માર્કની પાછળ હું એવો પડ્યો, તમે લોકો ઘણી વખત નહીં પેપર લખતા હોય જવાનું ને 1 માર્કમાં શું ફરક પડે છે? હું અત્યારે CNG પુરાવા જાઉં તો 1 રૂપિયો પાછો લઉં છું. સાહેબ 1 માર્કની બહુ વેલ્યુ છે, બરાબર. હું તને 10 રૂપિયા આપીશ પણ તું મારો રૂપિયો પાછો આપી દે. એટલે 1 માર્કની વેલ્યુમાં BE તો પૂરું કરી નાખ્યું ગમે તેમ, બરાબર. બહુ જોરદાર કોલેજ હતી ગુજરાતની, એની અંદર મેં BE માં એડમિશન લીધું હતું. TFWS માં ભણતો હતો. મફત ભણતા હોઈએ તો કોલેજને શું કમ્પ્લેન કરવાની? કોલેજ વાળાએ કીધું હતું ભાઈ તું શેમાં છે? મેં કહ્યું TFW. તો તું ફી તો ભરતો ને એવું કા કમ્પ્લેન કરે છે? એ દિવસે મને ખબર પડી ગઈ ફ્રી સીટ વાળા છીએ, કમ્પ્લેન શું કરવાની? જેમ ભણો. એટલે BE તો ગમે તેમ પૂરું થઈ ગયું, બરાબર. BE પછી ખબર જ હતી આપણે ME કરવાનું જ છે, અને ઘરની પરિસ્થિતિ ખરાબ હતી એટલે 2010માં ટ્યુશન ક્લાસ ચાલુ કરી દીધા હતા. ગાંધીનગરની અંદર અમે સરસ મજાના ટ્યુશન ક્લાસ 6 વિદ્યાર્થીઓથી ચાલુ કર્યા હતા. 6 વિદ્યાર્થીઓની ફી 600 × 6 એટલે 3600 રૂપિયા. 300 એડવાન્સ આપવાના, પાસ થાવ તો 300 આપવાના, ફેલ થાવ તો 300 પાછા લઈ જવાના. 6 છોકરાઓએ વિશ્વાસ કર્યો ભાઈ ચાલો ચાલશે. હું સેમિસ્ટર 3માં અમે સેમ 1 વાળો ટ્યુશન આવ્યો હતો મારા જોડે, બરાબર. 600 રૂપિયા, એને તો ક્યાં ચિંતા હતી, ફેલ થાય તો પાછા જ મળવાના હતા. અને નસીબ સારું બધા પાસ થઈ ગયા, કારણ કે આપણને ખબર હતી કેવી રીતે પાસ થવાય, બરાબર. એને જ શીખવાડ્યું હતું. મેથ્સ તો એટલું બધું નહોતું શીખવાડ્યું, પાસ કેવી રીતે થવાય એ શીખવાડ્યું હતું. એમનો ગોલ એવો હતો સાહેબ પાસ કરાવો, બીજું બધું નથી કરવું. અમે રિપીટર વાળા છે. મસ્ત ત્યાંથી બોર્ડ લાયા, 3600 રૂપિયામાં બોર્ડ લઈને ચાલુ કર્યું. બેન્ચીસો ક્યાંકથી અમારા ટીચરે ગિફ્ટ આપી ગાંધીનગરના. સરસ ચાલુ થઈ જર્ની, અને જર્ની આજ સુધી ચાલે છે. ME કરવાનું હતું, ફરીથી એવી કોલેજ શોધો કે જ્યાં કોલેજ જવું ના પડે. કોલેજ જવાનું થાય તો ટ્યુશન ક્લાસ કેવી રીતે પતાય? અને અમારા ઘરમાં તો સાયકલો હતી. મારા પપ્પા ક્લાસ 2 થઈને રિટાયર છે, હજી સાયકલ લઈને ફરતા હોય છે. એમને સાયકલ જ આવડે નથી આવડતું. મેં કીધું આપણી પાસે 2 ગાડીઓ છે, હું રાખી દઉં પેલો શું કહેવાય ડ્રાઈવર? કે ના, કે ડ્રાઈવરના પૈસા મને આપી દે, જઈશ તો સાયકલ લઈ જવાનું. સાયકલ. અરે મારા પપ્પા ક્યાંક રોકાણ કરવા જાય તો સાયકલ લઈને જાય. પેલો રોકાણ વાળો વિચારે કે સાયકલ લઈને આવે 1 કરોડનું રોકાણ કેવી રીતે કરશે? ત્યારે મારે એમ કેવું પડે ભાઈ મારા પપ્પાને તો હલકામ ના લે, ક્યાંય પહોંચી ગયા છે. મારા પપ્પા સાયકલ લઈને જતા ને કેટલાય મારા સ્ટુડન્ટ મળતા એમને કે સર તમે પ્રિયેશ સરના પપ્પા હાય કે ઊભી રાખે સાયકલ, બરાબર. તો એમાં કંઈ મને નાનું નથી લાગતું. એમનો શોખ છે સાયકલ ચલાવો, એના લીધે તો આજ સુધી એક દવાના રૂપિયા અમારા ઘરમાંથી મારા પપ્પા પાછળ નથી વપરાયા. 55+ એજ થઈ ગઈ. 4 ધામની યાત્રા ચાલીને કરી આવ્યા. 4 ધામની યાત્રા ચાલીને કરી આવ્યા. આજના છોકરાઓને ગિરનાર ચડવાનું કીધું ને સાહેબ હારું અઘરું છે. હું હંમેશા દર વર્ષે ગિરનાર ચડવા છું, મારા જોડે નવા 4 લોકોને લઈ જાઉં, બરાબર. 10 કે 100 પગથિયા ચડ્યા પછી એમ કે પ્રિયેશ એક કામ કરી, હજી તો 100 જ પગથિયા ચડ્યા છે. 9999 પગથિયા એપ્રોક્સ છે. 9900 પગથિયા બાકી છે. બેસ્ટ ઓપ્શન એવો છે કે નીચે જતા રહીએ અને રોપવેમાં ઉપર જતા રહીએ. મેં કહ્યું ના, અહીંથી તો નીચે નહીં ઉતરાય, અહીંથી તો નીચે. હું છેક સુધી લઈ જાઉં, એને છેક સુધી લઈ જાઉં, ઉપર સુધી, અને પછી છેકથી નીચે ઉતારું. ચાલતા સર હવે તો આપણે રોપવે લઈ લઈએ, ઉતરી જઈએ રોપવે. ના ના ના, રોપવેમાં નહીં ઉતરવાનું, તો ચડીને ચડવાનું ચડીને ઉતરવાનું, તો જ ભગવાન મનોકામના પૂરી કરે. રોપવેમાં બેસીને તો શું, બરાબર. ઉતર્યા પછી એવું કે ભાઈ બહુ મજા આવી, અને ઉતર્યા પછી એમ કે ભાઈ બહુ મજા આવી. મારા સિવાય જે એકલા ગયા છે ને મારા મિત્રોમાં, એ બધા રોપવેમાં જ પાછા આવ્યા છે. ગયા છે ચડીને પણ રોપવેમાં પાછા આવ્યા. હું જેટલા લઈ જાઉં કોઈના રોપવેમાં ના આવવા દઉં. કોઈના રોપવેમાં એવું કે તારા પૈસા હું આપી દઉં. એવું પૈસાનો સવાલ જ નથી. 500 રૂપિયા છે તો હું તારા 10 વાર આપી દઉં. તો તમારામાંથી ઘણા લોકોને ચાલવાનું કીધું હોય તો 1 કિલોમીટર ના ચાલો. તો એટલા માટે હું કહેતો હોઉં છું કે ભાઈ 1 કલાક તમારે તમારી જાતને સવારે મોર્નિંગમાં એક્સરસાઇઝ માટે આપવી જોઈએ. જીમ કરીને જ એક્સરસાઇઝ થાય એવું જરૂરી નથી, બરાબર. તમે ગાર્ડનમાં દોડવાઈ જઈ શકો, ઘરે સ્કીપિંગ કરી શકો છો, બરાબર. દોરડા કૂદતા આવડતા જ હોય ને, દોરડાઈ કૂદી શકો છો. ટેરેસ પર જઈને 10-15 એક્સરસાઇઝ કરી શકો છો. 45 મિનિટ ઇઝ મોર ધેન ઇનફ. આખા દિવસની એનર્જી તમારે ત્યાંથી રહે. આજે હું જીમ નથી ગયો, મારો જીમનો ટાઈમ અહીંયા આપ્યો છે, બરાબર. તો હમણાં સાંજે જઈશ, કેમ કે હું જીમ ના જાઉં એટલે મારા જીમના મિત્રોના ફોન આવે, પ્રિયેશ આવ્યો નહીં તું આજે? કેમ કે એમને મજા આવતી હોય ને, એમને હું ક્યારેક ક્યારેક કહું ભાઈ મારા જોડે ફોટો પાડીને મૂકવાનો, તમને થોડી સારી લાઈક આવશે, એ ખુશ થાય. અને હંમેશા તમે જીવનમાં ગમે ત્યાં પહોંચી જાઓ. આજે કદાચ અમે આટલા ફોલોઅર્સમાં છે, કદાચ હું 10 લાખ ફોલોઅર્સ કરીશ ને તો આવી રીતે જ ફરતો હોઈશ, બરાબર. કેમ કે અમારા પેરેન્ટ્સ અને અમારા ટીચરે અમને શીખવાડ્યું હતું કે તમે જે વસ્તુના લીધે જીવનમાં આગળ વધ્યા હોય ને એનો ઈગો ક્યારેય નહીં રાખવો. અને અમે ઈગો રાખતા નથી. કદાચ તમારી આ ઇન્સ્ટિટ્યૂટના પટાવાળા જોડે બેઠો હોઈશ ને તો હું નોર્મલ જ બેઠો હોઈશ, બરાબર. તમારા આસિસ્ટન્ટ અહીંયાના જે છે કે જે વર્કશોપમાં કામ કરે છે એ મારા મિત્રો છે, મારી જોડે જ કામ કરતા હતા. તો હું એમની જોડે શાંતિથી જ બેઠો હોઈશ. હું જેની જોડે પાણીપુરી ખાવા જાઉં છું ને એને યુટ્યુબમાં ચેનલ છે, એને 36,000 ફોલોઅર છે, બરાબર. જેની પાસે પાણીપુરી ખાવા જાઉં છું ને એના જોડે 36,000 ફોલોઅર છે. એ મને પૂછે કે સાહેબ હવે તો લાખ થઈ ગયા, તમે તો અમારે ત્યાં નહીં આવો. એટલે મેં કીધું તારી ડીશમાં જ પાણીપુરી ખાવાની છે, બહુ ફટાફટી હવાઈ ના કરે, ખવડાય ને તારે ખેંચીને મારે.
આમાં શેનો ઈગો? 1 લાખ ને યુટ્યુબમાં આટલા છે, ટોટલ 2.5 લાખ, શેનો ઈગો? કે હું કરોડપતિ નથી, એ રોજની ઇન્કમ કરોડપતિ નથી આવતી. અને એવો ઈગો રાખીને જો અનિલ અંબાણી ચાલતો હોત, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી તો સાફ થઈ ગયા ઈગોમાં. મુકેશ અંબાણી ક્યારેય તમને ઈગોમાં નહીં દેખાય, ગ્રાઉન્ડ ટુ અર્થ રહેશે. રતન ટાટા તમને ક્યારેય ઈગોમાં નહીં દેખાય. જેટલા ઈગોમાં રહ્યા બધા સાફ થઈ ગયા. એટલે તમને જ શીખવાડીશ કે 10 માંથી 10 SPI આવે ને એટલે ઈગો ના આવતા. બરાબર, રાવણ જેવા રાવણનો ઈગો તૂટી ગયો હતો. હા, રાવણનો ઈગો તૂટી ગયો હતો. અને હંમેશા રામમાંથી શ્રીરામ બનવું હોય ને તો 14 વર્ષનો વનવાસ તો ભોગવવો જ પડે. તમારા માટે આ 4 વર્ષનો વનવાસ. બરાબર, કોણ એવું કહે છે કે જોબ નથી મળતી? વાતો ખોટી છે. મારે જ અત્યારે જોઈએ છે, મળતા નથી ટીચરો સારા. બરાબર, માર્કેટમાં લોકો છે પણ સારા નથી. જે છોકરાઓની વસ્તુઓને ફૂલફિલ કરી શકે એવા ટીચરો નથી. તો જો તમે એ વસ્તુ 4 વર્ષમાં શીખશો ને તોય તમારું પ્લેસમેન્ટ સરસ રીતે ક્યાંક ને ક્યાંક થઈ જશે. એટલે બી પૂરું કર્યા પછી એમઈ મેં એવી જ કોલેજમાંથી કર્યું જ્યાં મારે જવું ના પડે. પણ એ સારું ડિસિઝન નથી. તમારે તો કોલેજ સરસ રીતે આવવાનું જ છે. કોલેજ નહીં આવવાથી જાતે નથી ભણી શકાતું. તો મારું ડિસિઝન માસ્ટર ડિગ્રી વાળું સારું નહોતું જ, પણ મારા ઘરની સિચ્યુએશન એવી હતી એટલે મારે ટ્યુશન ચલાવવા પડે. મારો ગોલ ટ્યુશન જ હતો, બીજો કોઈ ગોલ જ નહોતો. અને પ્લેટફોર્મ બનાવવું એવો ગોલ હતો. એટલે માસ્ટર્સમાં કોઈ દિવસ કોલેજ ગયો નથી, ખાલી એક્ઝામ આપી છે, વાઇવા આપ્યા છે, મિડ સેમ આપી છે. અને દર વર્ષે કોલેજમાં પહેલો નંબર. અને એમાં એવું થયું હતું કે મેં ગેટ પાસ નથી કરી. બરાબર, હવે માર્કેટની અંદર બહુ એવું હોય ગેટ ગેટ ગેટ, એટલે હું ગેટા સાહેબે ગેટ પાસ નહીં કરી. આ સાહેબે કેટલું કમાઈ મને ખબર છે. બરાબર, મારે કહેવાય નહીં જાહેરમાં મેં ગેટ પાસ નહીં કરી. આ પેલો ભાઈ છે અમારા સોશિયલ મીડિયા હેન્ડલર છે, એને ગેટ નહીં પાસ કરી, એને તો ડિગ્રી નહીં પૂરી કરી. મને કે સાહેબ શું કરું? ડિગ્રી પૂરી કરું, મારો ગોલ આ નથી. મેં કીધું શું કરવા કરવી જોઈએ ડિગ્રી? આવી જતું. બરાબર, કાલ ઉઠીને તને ક્યાંય મોટો પહોંચાડી દઈશું, તારું નોલેજ શેમાં છે બોલ. તો જ્યારે આવ્યો તો ત્યારે નોલેજ હતું એડિટિંગની અંદર થોડું થોડું. અત્યારે તમે જેટલા સોશિયલ મીડિયા એડિટિંગ જોવો છો આપણા, આ ભાઈ કરે છે. કોલેજે પૂરું નથી કરી. એટલે હું એવી સલાહ કોઈને આપતો જ નથી કે ભાઈ તમારે ફિલ્ડમાં રહેવું જ નથી, તમારી ફિલ્ડ જ બદલી દેવી છે. તો એમાં શું કરવા ટાઈમ બગાડવાનો, પપ્પાના પૈસા બગાડવા? આપણે ક્યાંય ને ક્યાંય પહોંચાડવાનો છે, અમને ખબર છે ક્યાં પહોંચાડવાનો છે. બરાબર, રાખ્યો જ છે ફૂલ ટાઈમ મારી જોડે જ હોય, શીખવા મળે ને ઘણું બધું. તો ગેટ આપણે આપી નહીં, નોન ગેટ કમ્પલસરી છે એડમિશન માટે. અને એ કોલેજની એ બ્રાન્ચ એવી હતી કે જે પહેલા ભરાઈ જાય. અને 4 જ સીટ હોય. માસ્ટર ડિગ્રીની અંદર 18 સીટો હોય. તો માસ્ટર ડિગ્રીની અંદર 1 માર્કે મારો ફ્રેન્ડ અક્ષય અને હું બે ભેગી જ નોન ગેટ આપી હતી. બે ભેગા જ બેચલર કર્યું હતું, બે ભેગા જ માસ્ટર કર્યું. એ ઓપન અને હું ઓપન. 1 માર્ક મારો વધારે હતો નોન ગેટમાં એના કરતા. એના લીધે સ્કોલરશિપ મને મળી. ત્યારે મને ખબર પડી કે જે 1 માર્કની વેલ્યુ હું ક્યારનો કરી રહ્યો છું એ અહીંયા પૂરી થઈ. પછી તો ફર્સ્ટ યરમાં સારા માર્ક છે, સેકન્ડ ટાઈમ ફરીથી સ્કોલરશિપ મળે સેકન્ડ યરમાં, એ ફર્સ્ટ યરના માર્ક ઉપર મળે, એ મને મળી છે. બરાબર, એનાય સર્ટિફિકેટ સાચવી રાખ્યા છે. માસ્ટર્સ પતી ગયું. પછી મેં ચાલુ કર્યું PDPU ની અંદર PhD મિકેનિકલની અંદર. એક્ઝામ ક્લિયર કરી, 15 દિવસ ગયો. બરાબર, એક સાહેબ ત્યાંના મિકેનિકલના હતા, મારો માસ્ટરનો જે પ્રોજેક્ટ હતો એમાં જ કરાવતા હતા PhD. સાહેબ મને કે પ્રિયેશ તાર સવાર 9 વાગે આવી જવાનું, સાંજે 6 વાગે ઘેર જવાનું. મેં કહું તો હું 9 થી 6 અહીંયા કરું છું 9 કલાક. તો કે કઈ નહીં, બેઠા બેઠા રિસર્ચ કરવાનું. મેં કહું કયું રિસર્ચ? તો કે તારે જેમાં PhD કરવાનું છે ને એમાં. મેં કહું તો બસ મારા તો ટ્યુશન હોય છે 4 વાગે, એનું શું? તો કે એ તો તારે બંધ કરવું પડે તો જ PhD થાય. મેં કઈ વાંધો નહીં સાહેબ, નથી લેવું એડમિશન. PhD ની અંદર ત્યાંથી એડમિશન કેન્સલ કરી નાખ્યું. પછી કઈ મગજમાં વિચાર નહોતા શું કરવું. ટ્યુશન ક્લાસીસ સરસ જ ચાલતા હતા, પણ ગોલ હતો કે ભણતું તો રહેવું જ છે. બરાબર, જ્યારે મારા છોકરાને કંઈક મોટિવેશનલ વાત કે કંઈક કરવાનું થાય ને તો મારે બહારથી એક્ઝામ્પલ ના આપવું પડે. બરાબર, એની મમ્મી એમ જ કે ભાઈ તારા પપ્પાને જોઈ લે ને આટલી ડિગ્રી કરી છે, તારે એક તો કરવાની જ છે. હા, એટલે પછી વિચાર એવો થયો કે ભાઈ B.Ed કરીએ. એજ્યુકેશનમાં રહેવું છે તો B.Ed કરી લો, ક્યાંક ને ક્યાંક કામ આવશે. સરસ રીતે B.Ed પૂરું કર્યું, સરસ રીતે M.Ed પૂરું કર્યું અને PhD પણ હાલ ચાલુ કર્યું. PhD માં ગયા વર્ષની એન્ટ્રન્સ એક્ઝામમાં હું ફેલ જ છું, પણ એ સારા માટે ફેલ થયો તેવું હવે ખબર પડી. કેમ કે આ વખતે મારા વાઈફે બી કીધું કે મારે PhD કરવું છે, બે ભેગા PhD કરીએ છીએ. અને નસીબ સારું બે ભેગી તૈયારી કરીને 2 પાસ થઈ ગયા. ગયા વખત કરતા ઓછી સીટ અને 2 પાસ થઈ ગયા. એક જ ક્લાસમાં નંબર આવ્યો હતો, પણ જગ્યા અલગ અલગ હતી. એમનો ક્યાંક પાછળ વાળો હતો ને મારો ક્યાંક આગળ વાળો. અને એમને મેનેજમેન્ટ હતું ને મારે એજ્યુકેશન. તમારા મગજમાં તરત વિચાર આવ્યો કે આ સાહેબે ચોરી કરી નાખી હશે, પણ એમને મેનેજમેન્ટમાં PhD, મારે એજ્યુકેશનમાં PhD. પેપર અલગ અલગ હોય. બરાબર, પણ મહેનત 10 દિવસ કરી લીધી કે ભાઈ આ વખતે તો યાર ફેલ થઈશું તો આવતું વર્ષ હજી 1 વર્ષ પછી એન્ટ્રન્સ આવે. હવે 1 વર્ષ કેટલા કાઢવા? બરાબર, 1 વર્ષ મારો છોકરો 10માં આવી જશે, આટલું આમ વર્ષ કાઢતો જઈશ તો છે નહીં, પણ આ તો વાત કરું છું કે બહુ વર્ષો કાઢતા જઈએ, ના વાંચી જઈએ તો ફેલ જ થવાય. એ તો ગયા વર્ષે અનુભવ કર્યો. ફોર્મમાં હતો 50% જ માર્ક લાવવાના હોય, 100 માર્કનું પેપર 50% લાવો એટલે એક્ઝામ ક્લિયર.
50 માર્ક તો ના આવે MCQ માં, જેમ તમે ગુજકેટમાં ફોર્મમાં જતા રહેતા, પ્રશ્ન હોય, 4 ઓપ્શન હોય, 4 માંથી એક જ જવાબ હોય, આટલું ના શોધી શકીએ? આટલું ના શોધી શકીએ? એવા તમે ગયા હોય, તમે બધું ખોટું કરીને આવે. હું એવું તો ફોર્મમાં જતો રહ્યો તો ગયા વર્ષે, પ્રશ્ન જ હશે ને, 4 ઓપ્શન હશે, પણ ખબર પડે 4 ના જવાબ સાચા લાગતા હતા. એજ્યુકેશનમાં તો એવું જ હોય, પ્રશ્ન એવા જ હોય બધા, 4 તમને સાચા લાગે, એમાંથી જે બેસ્ટ હોય એ શોધવાનું હોય. અને એટલું ડીપમાં બધી વસ્તુ હોય ને કે ખબર જ ના પડે. એટલે આ વખતે તો પરફેક્ટ તૈયારી કરીને એક્ઝામ આપી. પણ આટલી જર્નીની અંદર મારે તમને એક વાત કહેવી છે કે જો તમારા 95% માર્ક નથી, તમારા 85% માર્ક નથી, બધું ભૂલી જાઓ. તમે આજ સુધી મને મારા 12માના ટકા નથી પૂછ્યા. આ તો તમે 10માના ના પૂછ્યા, મારે કહેવું પડે એટલે મેં તમને આજે 10માના ટકા કીધા. બાકી 12મામાં મારા 86% જ હતા. પણ અમારા વખતે મિકેનિકલ બ્રાન્ચ ટોપમાં ચાલતી હતી. અમારા વખતે આવું કોઈ યુનિવર્સિટીઓ આટલી બધી નહોતી, આટલી બધી સીટ નહોતી, એટલા માટે એડમિશન સારી જગ્યાએ નહોતું મળતું. તો તમારે નાની નાની વસ્તુ પર ફોકસ કરવાનું છે. લોકો તમને અલગ કેવી રીતે જોશે? નાની નાની વસ્તુઓ. પ્લેસમેન્ટ વિશે વિચારવાનું ભૂલી જાઓ. પ્લેસમેન્ટ મળવાનું જ છે. કોલેજ નહીં કરાવે તો જાતે કરી લઈશું. બરાબર? નદીને કોઈને કહેવું ના પડે કે આમ જવાનું આમ જવાનું. નદી તો એની રીતે જતી જ હોય, એ છેલ્લે સમુદ્રને મળી જ જતી હોય. બરાબર? એટલે ઘણા બધાને તો અહીંયા બેઠા બેઠા એવા વિચાર આવતા હશે 4 વર્ષ પછી મને પ્લેસમેન્ટ મળશે કે નહીં. 4 વર્ષ પછી પ્લેસમેન્ટ મળે કે ના મળે, 4 વર્ષમાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ બનાવી દેશો ને તોય જંગ જીતી જશો. પ્લેસમેન્ટ કરતા મોટું કામ એ છે. અને એમાં કંઈ ખોટું નથી. બરાબર? મારા ઘણા બધા સ્ટુડન્ટ એમ કહેતા સાહેબ મારી ગર્લફ્રેન્ડ છે, સારું કહેવાય ખરાબ કહેવાય? એટલે હું એને પૂછું ગર્લફ્રેન્ડ પહેલા તારું શું હતું, ગર્લફ્રેન્ડ પછીનું શું છે? મને કહે તો કે સર ગર્લફ્રેન્ડ પહેલા 7 SPI આવતા હતા, ગર્લફ્રેન્ડ પછી 8 આવે. મેં કહ્યું તો સારી જ છે, મેરેજ કરી લે છે. કોઈ એમ કે ગર્લફ્રેન્ડ પહેલા 9 આવતા હતા, ગર્લફ્રેન્ડ પછી સર 7 આવે. મેં કહ્યું તો આજે ને આજે છૂટું કરી દો. હા, 9 ને 0 90 થાય અને જાનું ના લીધે દેવું થાય. અહીં ઉભા ઉભા જ બનાવી છે, સારી હતી ને? તો આ વસ્તુ એવી છે. બરાબર? નહીં, અમુક પેલી બી એક શાયરી બહુ ફેમસ છે, ડાલી ડાલી मैंने देख डाली हर डाली, डाली डाली मैंने देख डाली हर डाली, लेकिन जिस डाली पर मैंने नजर डाली वही डाली मेरे फ्रेंड ने काट डाली. અને એન્જિનિયરિંગના 3જા 4થા વર્ષમાં આવ્યો ને એની વેદના પૂછે ને તો એવું કે એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુ યાદ છે. પહેલા સેમિસ્ટરમાં આપી દીધું હોય ને, એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુ યાદ છે, ને પછી ભરતો રહ્યો કેન્ટીનના બિલ હજુ યાદ છે. એક્ટિવા અથડાવીને સોરી કહેવાની એ સ્કિલ હજુ યાદ છે. આપણે ના ભૂલથી એક્ટિવા અથડાઈ દે, ઊભું કરી દો, છોકરી પડે તો 4 છોકરાઓ આવી જાય, અને આપણે છોકરો પડ્યો બધા જોતા હોય પણ એક્ટિવા અથડાવીને સોરી કહેવાની એ સ્કિલ હજુ યાદ છે. અને એક્ટિવા અથડાવીને સોરી કહેવાની એ સ્કિલ હજુ યાદ છે, ને તારી પાછળ કોલેજના મારા કેટલાય રસ્તા થઈ ગયા સીલ હજુ યાદ છે. તોય મને સમજવામાં તું સાવ રહી ગઈ નીલ હજુ યાદ છે. એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુ યાદ છે. એટલે આ બધી વસ્તુઓ, એટલે હું તમને ક્યારે એવું કહીશ જ નહીં બેટા ભણો, આવું બધું ના કરવું જોઈએ, બધું જ કરવું જોઈએ. હું અત્યારે સફળ છું કોના લીધે? મારા વાઈફના લીધે. અરે હું અત્યારે સફળ છું મને ખબર છે કોના લીધે? મારા વાઈફના લીધે. આ સાહેબના મેરેજ દિવાળીમાં થવાના છે. આવતા વર્ષે કદાચ તમે અહીંયા આવશો તો દિવાળી પછીની એમની શરૂઆત કંઈક અલગ જ હશે. બરાબર? એટલે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એ સફળ હોય કે ના હોય કંઈ વાંધો નહીં. એ અલગ વસ્તુ છે. હોય છે. તમે માનો કે ના માનો. બરાબર? અને હું એમાં કંઈ ખોટું માનતોય નથી. ગમે ત્યારે અમારા ઝઘડા થાય છે તો ઝઘડા પછીનું સોલ્યુશન એ નીકળે અને કંઈક આગળ સારું થાય છે. બરાબર? અડધું અમારી સંસ્થા મારા મેડમ સંભાળે. તો એવું જ કહે છે કે 51%ની ભાગીદાર હું છું, તું 49%. એટલે હું કહું હું 0% ને તું 100%. રાખ ને ભાઈ, બધું મારે કશું લઈને જ જવું. હવે મારે તમને પૂછવું છે કે તમારા આઈડિયલ કોણ છે? બરાબર? કોને પૂછીશું? છેલ્લેથી 5મી રો ગણતા આવડે ને બોಯ್સમાં? છેલ્લેથી 5મી રો, બહારથી ત્રીજો વ્યક્તિ. 1 2 3 4 ને 5. છેલ્લેથી 5મી રો, બહારની સાઈડથી ત્રીજો વ્યક્તિ. પહેલા તો ઊભો થઈ જાય. શું નામ છે બેટા? યુ. ઓકે, સરસ. શું છે ભાઈ તમારા આઈડિયલ કોણ છે? તોય કે સર આ મારો રોલ મોડલ. આઈડિયલ મતલબ રોલ મોડલ, કે જેને જોઈને હું મોટિવેટ થઉં. મારું નામ ના આપના કોઈ ભાઈ, મને અમૂલ બટર ગમતા જ નથી, એ તમે ઘેર લઈ જજો ને પીઝા પર નાખજો. ફાધર. ગર્લ્સમાં અહીંયાથી પહેલી લાઈન ચાલુ થાય છે, એમાં બીજી લાઈન બહારથી બીજા વ્યક્તિ. હા, તમે જે આવતા હોય. શું નામ? દિયા. ઓકે, દિયા. તમારા આઈડિયલ? પપ્પા. હવે આ એક પપ્પા કહેશે ને આ બધા એનિમલ મૂવીની અસર ખોટી થઈ છે.
ચલો હવે એનિમલ મૂવી પર આવ્યા તો મને એમ કહો કેટલા લોકો આમાંથી એવું કહે છે કે એનિમલ મૂવી ના જોવી જોઈએ? હાથ ઉપર કરો. જોઈ નથી એ તો અલગ જ વાત છે. જોવી ના જોઈએ 5. કેટલા લોકો એમ કહે છે કે સાહેબ એનિમલ મૂવી તો જોવી જ જોઈએ? એમાં કઈ ખોટી વસ્તુ? હા તો હા, ના તો ના. હાથ ઉપર કરો. ડન. કેટલાય જોઈ જ નથી? ઓહો, તમે કઈ મૂવી જોવો? જાનુ તારી પ્રેમમાં પાગલ. વાવોલ, અમારા વાવોલમાં છે સૂર્યા સિનેમા, એમાં ચાલતી હોય છે આ બધી. ખરેખર એનિમલ મૂવી ના જોવી જોઈએ. ખરેખર ના જોવી જોઈએ. મેં જોઈ છે, બરાબર. પણ હું કોઈ દિવસ બની શકે ને ત્યાં સુધી થિયેટરની અંદર એ જ મૂવી જોવા જઉં છું કે જેમાં કંઈક શીખવા મળતું હોય, બરાબર. પહેલા આ અમારા બધા મિત્રો ઇંગ્લિશ મૂવીની મારી ટિકિટ લઈ લેતા હતા. મેં એમને ના પાડી દીધી, ઇંગ્લિશ મૂવીની ટિકિટો નહીં લેવી મારી. મને કે સાહેબ સબટાઇટલ છે. મેં કહું પણ હવે એક લાઈન સમજવા જાઉં ત્યાં તો બીજી જતી રહેતી હોય અને એમાં કંઈ શીખવાય નથી મળતું. શું કરવું? હા, મિશન ઇમ્પોસિબલ હોય ચલો અલગ વસ્તુ છે, પણ મની હાઈટ જોઈને મારે ક્યાં ચોરી કરવા જવી છે? અને એવડી મોટી ચોરી કરવી એના કરતાં તો એટલો ટાઈમ હું ભણાઈ લઉં તો 2-4 કોર્સ વધારે બની જાય અમારા, બરાબર. એનિમલ મૂવી ના જોવી જોઈએ. એનું રીઝન શું છે? એનિમલ મૂવીની અંદર ભલે ફાધર માટે સંદેશો આપ્યો પણ એ તો આપણને બધાને ખબર છે કે ભાઈ આપણા પપ્પા છે ને આપણા માટે બેસ્ટ જ છે. કોને નથી ખબર? એના માટે કોઈનું ખૂન કરી નાખવું કઈ જરૂરી નહીં હોતું, બરાબર. અનિલ કપૂરની કે બીજો જે પેલો હતો વિલન, એની બોડી, ચલો એ લોકો એની ફિલ્ડમાં છે ને મહેનત કરે છે. તમારે મૂવી જોવી હોય તો ચંદુ ચેમ્પિયન જોવી જોઈએ. તમારે મૂવી જોવી હોય તો મોટિવેશનલ મૂવી જોવી જોઈએ કે જેમાંથી તમને કંઈક શીખવા મળતું હોય. તમારામાંથી ઘણા બધા લોકો મૂવીના લીધે જ બધા આડાવડા છે. કેમ કે સ્ટુડન્ટ ઓફ ધ યર જોઈને આવ્યા હોય ને પછી ખબર હોય કે ભાઈ કોલેજમાં તો આવું જ હોય. અહીંયા આવતા ખબર પડે કે હારું આ તો પિક્ચરમાં ખોટું બતાવે છે. હારા આવું તો કશું નહીં. મેં તો જે વિચાર્યું હતું એમાંથી કશું નહીં આવતું. અહીં તો પેલા વર્કશોપમાં લઈને બધું ઘસાવડાવે છે. ત્યાં તો આખી ઇવેન્ટ જ ચાલતી હતી. આ પહેલો આવતો હતો, પેલી બીજી આવતી હતી. છોકરાને ખોટું લાગે, છોકરીને ખભે માથું મૂકીને. અહીં તો ભાઈબંધ ખભે માથું નહીં મૂકવા દેતો. ભાઈ હટ, ભીનું થઈ જશે. કરવાનું શું? તમને બધાને આજે એક નામ આપીને જઉં છું. ધ સિક્રેટ નામની યુટ્યુબની અંદર એક હિન્દી મૂવી છે. કેટલાય જોઈ છે? ધ સિક્રેટ નામની એક મૂવી છે. એકચ્યુઅલમાં મૂવી નથી. ઓસ્ટ્રેલિયાના અને બહારના દેશના મેટાફિઝિશિયન પીએચડી એ બધાએ ભેગા થઈને એક વસ્તુ સર્ચ કરી છે. વર્ષોથી આ વસ્તુ ચાલે છે. યુટ્યુબની અંદર સર્ચ કરવાનું ધ સિક્રેટ, હિન્દીમાં છે. પહેલી વખત જોશો ખબર ઓછી પડશે, બીજી વખત જોશો થોડીક ખબર પડશે, 3-4 વખત જોશો એટલે ઘણી બધી ખબર પડશે. મેં પોતે અત્યાર સુધીમાં, અમારે ત્યાં તો ઓફલાઈન મોટિવેશન સેમિનાર્સ ને બધું હોય છે, 62 વખત જોઈ નાખી. કેમ કે અમારે ત્યાં ઓફલાઈનમાં જે સ્ટુડન્ટ્સ આવે ને, હમણાં આ રવિવારે બી છે મોટિવેશનલ સેમિનાર, એમાં મોટિવેશનમાં ભાષણબાજી ના હોય. અહીં તો હમણાં આપણે એક સરસ મજાનું નાનકડું મેડિટેશન કરીએ જ છીએ, એમાં ના નથી, પણ અમારા ત્યાં આખા મેડિટેશનના સેશન ચાલતા હોય. અલગ અલગ વ્યક્તિઓ હોય, બધા આવે પોતાનું કે, એમાં ધ સિક્રેટ બતાવવામાં આવતી હોય. અને અહીંયા એ પોસિબલ નથી, એટલે હું તમને કહું છું કે આજે ઘરે જઈને પહેલું કામ ધ સિક્રેટ જોવાનું કરજો. ધ સિક્રેટની અંદરથી તમને 10 નવી વસ્તુઓ શીખવા મળશે. 10 નવી વસ્તુ તમે તમારા લાઈફની અંદર એપ્લાય કરશો તો તમે ક્યાંય ને ક્યાંય પહોંચશો. અને હું એવું ક્યારે એક વખત એક છે ને, એક દાદા અને એમની નાનકડી દીકરી દરિયા કિનારે જતી હતી. દરિયા કિનારેથી પેલી ભરતીને ઓટ આવે એટલે પેલી માછલીઓ બહાર આવતી, તો પેલી છોકરી એક એક પકડીને અંદર નાખતી. તો પેલા દાદા કહે કે બેટા તું આ એક એક પકડીને નાખે છે, આ કિનારો તો કેવડો મોટો છે, કેટલી બધી માછલીઓ બહાર આવે છે, તું કેટલીને બચાવી શકીશ? તો એ નાનકડી જે દીકરી હતી એને જોરદાર જવાબ આપ્યો હતો કે દાદા મને કોઈ ફરક નથી પડતો કે બીજી કેટલી બહાર છે ને એનું શું થાય છે, પણ હું જેને અંદર નાખું છું પાછી દરિયામાં, એની તો જિંદગી મારા લીધે બચી જાય છે. તાળી પાડી શકાય, વાંધો નહીં. ત્રીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, દરેકે દરેક વ્યક્તિ આ દુનિયાની અંદર અમુક કોટા લઈને આવ્યું છે. કોટા મતલબ તમારો શ્વાસનો કોટા ફિક્સ છે, પતી જશે એટલે તમે ઉપર. કોનો કેટલા છે કોઈને ખબર નથી. એમ તમે લોકો તમારા તાળીના કોટા લઈને આવ્યા છો કે તમારે આ જન્મમાં આટલી તાળી તો પાડવાની છે. હવે તમે ધારો કે એટલી તાળી પૂરી ના પાડો અને એની પહેલા તમારો શ્વાસનો કોટા પતી જાય અને તમે ઉકળી જાય એટલે તમારે તાળીનો કોટા બાકી રહે, તો નેક્સ્ટ જન્મમાં તમારે ખાલી તાળી પાડવા માટે જ જન્મ લેવો પડે. તમને અહીંથી ખાલી મારે થોડીક આંખો બંધ કરાવીને 1-2 પ્રોસેસ કરવાની છે. હવે સમજજો, જેમને ચશ્મા કાઢ્યા છે હું કહું એટલે કાઢજો. અહીંયાથી ઘણી બધી વાતો થશે, તમને એવું બી કહેવામાં આવશે કે ભાઈ તમે રિલેક્સ થઈને બેસી જાઓ, 2-3 મિનિટ રિલેક્સેશન ચાલશે, મ્યુઝિક વાગશે. રિલેક્સ થયા પછી અમુક અહીંથી વર્ડ્સ બોલવામાં આવશે. એ વર્ડ્સને તમારે ફીલ કરવાના છે, બરાબર. આજુબાજુવાળા જે કરે, બરાબર, એ ભલે આંખો ખોલીને બેઠો હોય,
જો જીવનમાં સફળ થવું હોય ને તો મેં તમને પહેલા જ કીધું, સફળ થતા જે લોકો હોય ને જે કે એને ફોલો કરો. તેથી સોંગ્સ વાગશે, સોંગ્સને બી તમારે ફીલ કરવાના છે અને પછી જ્યારે તમને એમ કહેવામાં આવે કે તમારી આંખો ખોલો ત્યારે તમારે તમારી આંખો ખોલવાની છે. બરાબર? એ પહેલા તમે તમારી આંખો નહીં ખોલો. રેડી? સચિન સર પણ આ મેડિટેશન કરશે. તો તમને કદાચ એવું થાય કે સચિન સર તમને જોવે છે તો નહીં જોતા હોય, ખાલી કેમેરા મેન તમને જોતો હશે અને હું તમને જોતો હશે. કદાચ મારી અમુક વાતોથી તમને હસવું આવે તો તમે હસી પણ શકશો. બરાબર? તમને કદાચ એવી ઈચ્છા થાય કે મારે 2-3 બૂમ મારવી છે તો હું તમને અહીંથી પરમિશન આપીશ. બરાબર? છેલ્લે હું તમને એવું કહીશ કે ભાઈ 1 2 3 અને 3 બોલું છું એટલે તમે આકાશની અંદર, મતલબ અત્યારે તો અહીંયા છે, તમારો હાથ ઉપર કરીને યસ બોલશો. બરાબર? તો એ પણ તમારે કરવાનું રહેશે. આ ટાઈમ દરમિયાન ઘણાને રડવું આવશે, સાહેબ તમને શું ખબર તમારા જીવનમાં જેટલા દુઃખ છે એના કરતા તો મારા જીવનમાં દુઃખ કેટલા છે. બરાબર? મારી ગર્લફ્રેન્ડે મને કહી દીધું કે ભાઈ હવે આપણે નથી રાખવું, 12માં ઓછું રિઝલ્ટ આવ્યું, તો મેં મારી ગર્લફ્રેન્ડને કીધું કે તો કંઈ વાંધો નહીં, મને મારી ગિફ્ટ ને બધું, મારા લવ લેટર ને બધું પાછું આપી દે તો મને કંઈ થાય નહીં. મને પૂછવા આવે તો મેં એના જોડે એવું જ કીધું કે તું બધું માગી લે એટલે કાલ ઉઠીને કંઈક મોટું ના થાય. બરાબર? તો હું તો સર કે બીજા દિવસે પહોંચી ગયો એને ઘેર. એ દિવસે તો ના પાડી ભાઈ કાલ આવજે 9 વાગે, આજે ફ્રી નથી. તો હું તો ઘેર આવ્યો, કાલ 9 વાગે પાછો ગયો તો પેલી મારી બેટી અંદરથી બહુ મોટો ટોપલો લઈને આવી અને મને કહે આમાંથી તારા જેટલા હોય ને એટલા ગોતી લે. હવે તમારું દુઃખ મોટું કે મારું દુઃખ મોટું તમે મને કહો. ત્યારે તો આ સ્ટોરી સાંભળીને 2 મિનિટ તો મને રડવું આવે. ત્યારે ગર્લફ્રેન્ડ તારી જતી રહી છે, દુઃખ મને થાય છે. કદાચ રડવું આવી શકે, બરાબર? તો રડી બી લેજો. ઘણી વખત અમુક વસ્તુ ખાલી કરી લઈએ ને તો અંદર કંઈક વસ્તુ એડ થાય. બરાબર? અમુક વસ્તુ ઘણી વખત મને બી અમારા કેસમાં, મારા વાઈફમાં કેસમાં બહુ વસ્તુ સારી છે. બરાબર? મારા વાઈફને બહુ લોડ આવી જાય ને કામનો એટલે હું એને કહું બોલ તને શું તકલીફ છે? મને કે આ નથી થતું, આ નથી થતું, આ નથી થતું. મેં કહું તો શું કરવું છે? તો કે રડવું છે. મેં કહું બસ તો તાર રડ. ઘણી વખત અમે રડી જતા હોય, એવું નથી. અમારો કોઈ સ્ટુડન્ટ સારું રિઝલ્ટ લાવે તો અમને રડવું આવી જ જાય કે યાર આટલું બધું સારું રિઝલ્ટ કેવી રીતે લાવે? T20 વર્લ્ડ કપ જીતીને આવી ટીમ તો પ્લેયરો રડતા હતા, કેમ કે એને કરેલી મહેનત એમને ખબર છે. બરાબર? આ પ્લેટફોર્મ બનાવવામાં મેં કરેલી મહેનત મને ખબર છે. તો અમારા ટીચરો ઘણી વખત અમે મળતા હોય ત્યારે ઘણી વખત રડવું અમને બધાને આવી જતું હોય, ભાઈ દિવસ રાત મહેનત કરીએ છીએ ત્યારે આગળ પહોંચીએ છીએ. તો નાનકડું મેડિટેશન થશે, 2-3 સોંગ વાગશે, સોંગની અંદર તમારે જે એન્જોય કરવું એ કરી શકો. તમને કદાચ અહીંયા વચ્ચે અહીં નાચવાની ઈચ્છા થાય તો નાચી લેજો. પણ અમુક વખત જીવનમાં ખુલવું જરૂરી છે અને તમે જે અત્યારે વસ્તુ કરશો ને એ વસ્તુના ગૂગલ યુટ્યુબ સર્ચ કરજો. ટોની રોબિન એક સેમિનારના 5 લાખ રૂપિયા લે છે. એક સેમિનારના 5 લાખ રૂપિયા લે છે. યુએસએમાં થાય છે એનો સેમિનાર. બરાબર? હું બહુ પ્રિફર કરતો હોય છે કે આવી બધી વસ્તુઓ જગ્યાએ જઈને નવું શીખવાનું. બરાબર? હંમેશા હું મારી લાઈફમાં ઇન્વેસ્ટ એટલે કરતો હોઉં છું પૈસા, મને કંઈક નવું શીખવા મળે. અને મને ખબર છે કે હું MBA નથી. MBA નો મતલબ મેનેજમેન્ટની ડિગ્રી નહીં. હા, મને બધું આવડે હું કોઈ દિવસ માનતો જ નથી. તો ઘણી બધી વસ્તુ હંમેશા બીજા પાસેથી શીખતો હોઉં છું અને એ મારા સ્ટુડન્ટ્સને શીખવાડતો હોઉં છું. ડન છે? ચશ્મા કાઢી દો, આંખો બંધ કરી દો. તમારા બંને હાથ તમારા બંને પગ ઉપર મૂકીને ધીમેથી તમારી આંખો બંધ કરી દો. જો ચશ્મા પહેર્યા હોય તો ચશ્મા કાઢી દો અને એકદમ રિલેક્સ ચેરની ઉપર તમે બેસી શકો છો. તમારે તમારા પગને ક્રોસ નથી કરવાના, પગને નોર્મલ તમે રાખી શકો છો અને આજુબાજુમાં થઈ રહેલા અવાજને સાંભળતા તમે તમારી બોડીને એકદમ રિલેક્સ મૂકી દો. તમારું ધ્યાન તમારા બંને હાથ અને બંને પગ ઉપર લઈ જાઓ. તમે જોઈ શકો છો કે તમારા બંને હાથ અને બંને પગ એકદમ રિલેક્સ થઈ રહ્યા છે. એક લાંબો અને ઊંડો શ્વાસ અંદર લઈને એને ધીમેથી છોડતા તમારા પગ અને તમારા હાથોને એકદમ રિલેક્સ થવા દો. હવે એક લાંબો અને ઊંડો શ્વાસ અંદર લઈને એને બહાર છોડતા તમારું સમગ્ર ધ્યાન તમારા ચહેરા પર જવા દો. તમારી બંને આંખો, તમારું નાક, તમારા હોઠ, તમારા કાન દરેકને એકદમ ઢીલું મૂકીને એકદમ રિલેક્સ થવા દો. એક લાંબો અને ઊંડો શ્વાસ અંદર લઈને તમારી સામે નીચેની તરફ જતી એક સીડી જુઓ જેના 10 પગથિયા છે. તમારી સામે નીચેની તરફ જતી સીડી જુઓ જેના 10 પગથિયા છે. 1 by 1 હોયથી 1 2 3 4 ગણીશ. તમે એક પગથિયા નીચે ઉતરશો અને તમે એવી જગ્યાએ પહોંચી જશો ત્યાં તમે ખૂબ જ રિલેક્સ હશો. 1
2 3 તમે ધીરે ધીરે પગથિયા નીચે ઉતરી રહ્યા છો અને રિલેક્સ થઈ રહ્યા છો 5 6 deeper and deeper 7 8 9 and 10 તમે એવી જગ્યાએ પહોંચી ગયા છો જ્યાં તમે ફક્ત એકલા છો, તમારા સિવાય કોઈ નથી. હવે આજે તમે તમારી બેગમાંથી એક ડાયરી કાઢો છો. આ બધી જ વસ્તુ તમે તમારી આંખોની સામે જોઈ રહ્યા છો. આ ડાયરી એવી ડાયરી છે કે જે તમે તમારા 12th સાયન્સ દરમિયાન બનાવેલી હતી. આ ડાયરી એક એવી ડાયરી છે કે જે તમે તમારા 12th સાયન્સ દરમિયાન બનાવેલી હતી, જેની અંદર તમે તમારા 12th સાયન્સના દરેકે દરેક દિવસો લખ્યા છે. જ્યારે કદાચ તમારા ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા, ટેસ્ટમાં વધારે માર્ક આવ્યા, તમારા ટીચરે તમને ટેસ્ટમાં વધારે માર્ક આપવા માટે ગિફ્ટ આપી, આ દરેકે દરેક વસ્તુ તમે એની અંદર લખેલી છે. દરેકે દરેક પેજીસ 1 by 1 તમે ફેરવી રહ્યા છો અને તમને તમારી બધી જ જૂની યાદો આજે આવી રહી છે. તમારા માતા પિતાએ ઘણા બધા એમના સ્વપ્નો અધૂરા મૂક્યા તમારા સ્વપ્નો પૂરા કરવા માટે. તમારા માતા પિતાએ ઘણા બધા એમના અરમાનો છોડ્યા, ઘણી બધી એમની વસ્તુઓ છોડી કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી 12th સાયન્સમાં ભણી રહ્યા છે, કદાચ એને સારી કોલેજમાં એડમિશન લેવાનું છે, તો આ વર્ષે આપણે આ વસ્તુ નહીં કરીએ, એક ટ્રીપ નહીં મારીએ, બહાર ફરવા નહીં જઈએ, કોઈ ફેમિલી ફંક્શનમાં નહીં જઈએ, મેરેજ એટેન્ડ નહીં કરીએ તો ચાલશે. તમે પણ તમારા પેરેન્ટ્સને ઘણા બધા વાયદા કર્યા હતા કે હું 12th ની અંદર 90% થી વધારે લાવીને બતાવીશ, ગુજસેટની અંદર 100+ માર્ક લાવીને બતાવીશ. પણ આજે તમને રિગ્રેટ થઈ રહ્યું છે કે કદાચ 90+ માર્ક તમારા નથી, કદાચ 100+ ગુજસેટમાં પણ તમારા માર્ક નથી. તમારા માતાએ કદાચ દિવાળી અને નવા વર્ષે 2000 રૂપિયાની સાડી નહીં લીધી હોય, પણ તમને 12th ની અંદર એક સારું શિક્ષણ મળે એના માટે ઓફલાઈન ક્લાસીસ સારા એવા રૂપિયાના રખાવ્યા હશે. તમારા માતા પિતાનું હંમેશા સ્વપ્ન હતું કે મારો દીકરો કે મારી દીકરી આગળ વધે, એક સારું એજ્યુકેશન મેળવે, એના માટે દિવસ રાત કડી મહેનત કરતા હતા. કદાચ એ ઓફિસમાં પણ જતા હશે ત્યારે પણ એ એટલા જ લોડ સાથે જતા હશે કે ભાઈ ઘરે કદાચ મારો દીકરો કે દીકરી વાંચતા હશે. પણ આપણે 12th સાયન્સમાં કદાચ એ ના કર્યું. મોબાઈલ હાથમાં આવી ગયો તો કદાચ એનો ખોટો ઉપયોગ પણ કર્યો, મિત્રો સાથે ગપ્પા માર્યા, મિત્રોની બર્થડે પાર્ટી એન્જોય કરી, કામ વગરના મૂવી જોયા, આ જ બધી વસ્તુ કદાચ આપણે 12th સાયન્સની અંદર કરી અને એના લીધે કદાચ આપણા માર્ક્સ ઓછા આવ્યા. આ દરેકે દરેક વસ્તુ તમે બુકની અંદર લખેલી છે, તમે બુકની અંદર વાંચી રહ્યા છો. કદાચ તમારા માતા પિતામાંથી તમારા પપ્પા કદાચ બાઇક કે સાયકલ લઈને તમારી એમની જોબ પર જતા હશે, પણ તમને ટ્યુશને કે સ્કૂલે જવા આવવા માટે તો સરસ વ્યવસ્થા કરી જ હશે. કદાચ તમારા માર્ક્સ ઓછા આવ્યા છે તો હવે આ બધું વસ્તુ આપણે ભૂલી જવાની છે. હવે જે પણ કામ આપણે કરવાનું છે આપણા માતા પિતા માટે કરવાનું છે, બરાબર, એમના માટે મહેનત કરવાની છે. તમે તમારા જીવનમાં કોઈ ગોલ નક્કી કરશો, એક એમ નક્કી કરશો, એક ડ્રીમ નક્કી કરશો ને એના માટે મહેનત કરવાના ચાલુ કરશો, તમારા પેરેન્ટ્સ માટે મહેનત કરવાની ચાલુ કરશો, ત્યારે જઈને 4 વર્ષ પછી તમે જે પણ લોકો સામે બોલતા હતા એ બધાના અવાજો બંધ કરી શકશો. જીવનમાં ફેલ થવાય, માર્ક્સ ઓછા આવે, પણ એમાંથી બહાર નીકળીને પર્વતની ઊંચાઈ સુધી કેવી રીતે પહોંચવું એના માટે તો મહેનત કરવી પડે. જેટલો વધારે પરસેવો પાડો એટલું રિઝલ્ટ સારું આવે, જેટલી જાતને ઇમ્પ્રૂવ કરો એટલું રિઝલ્ટ સારું આવે. મોબાઈલમાં પણ અમુક સમયાંતરે અપડેટ આવતી હોય છે, તો આપણે આપણા જીવનને કેમ અપડેટ નથી કરતા? કહેવાય ને કે કોઈ પણ વસ્તુને પૂરી શિદ્દતથી ચાહો તો પૂરી કાયનાત એને મેળવવા માટે તમારી સાથે મદદ કરે. અને આજે એ દિવસ છે કે જ્યારે જૂની કરેલી બધી ભૂલો, કદાચ તમે તમારા પેરેન્ટ સામે ક્યારેક ખોટું બોલ્યા છો, કદાચ તમે તમારા માતા પિતા સામે ક્યારેક ખોટું બોલ્યા છો, તે દરેકે દરેક વસ્તુને તમે અત્યારે યાદ કરો, એના માટે એમને સોરી કહો. તમે તમારા મનોમન આંખોની સામે તમારા કોઈ ફ્રેન્ડ સાથે તમે ખોટું કર્યું છે તો એમને તમે સોરી કહો. દુનિયાની અંદર કશું લઈને આપણે આવ્યા નથી અને કદાચ દુનિયામાં ગરીબ થઈને કદાચ જન્મ્યા છીએ, પણ જો ગરીબીમાં જ આપણે મરીશું તો એમાં આપણી ભૂલ 100% છે. હવે આવનારા દરેક મેદાનમાં તમારી જીત નિશ્ચિત છે, કેમ કે તમે હવે નક્કી કર્યું છે કે ક્યારેય માતા પિતા સામે ખોટું નહીં બોલો, ક્યારેય કોઈનું ખોટું વિચારશો નહીં અને કોઈનું ખોટું કરશો નહીં. અને જે પણ કરશો એ મહેનતથી કરશો અને પૂરી ઈમાનદારી સાથે, પૂરી શિદ્દતથી કરશો. नहीं हौसला
મોરારી બાપુ પણ 10th માં 10 વખત ફેલ થયા હતા, તો પણ અત્યારે 128 દેશની અંદર એમની કથા લાઈવ ચાલે છે. અમિતાભ બચ્ચનને અલ્હાબાદના આકાશવાણી સેન્ટરમાંથી એવું કીધું હતું કે તમારો અવાજ જાડો છે, તમે આ નહીં કરી શકો, અને અત્યારે તમને જ ખબર છે કે અમિતાભ બચ્ચન ક્યાં છે. ધીરુભાઈ અંબાણી જ્યારે પેટ્રોલ પંપ પર કામ કરતા હતા ત્યારે એમને એક ડ્રીમ નક્કી કર્યું કે ભાઈ રિલાયન્સ બનાવવી છે, અને રજનીકાંત બસની અંદર કંડક્ટરમાં કામ કરતા હતા. તો તમારી ઘરની પરિસ્થિતિ કઈ છે એ ઇમ્પોર્ટન્ટ નથી, તમારે શું મેળવવું છે ઇમ્પોર્ટન્ટ છે. સોંગની સાથે તમને ગાવાની ઈચ્છા થાય તો તમે ગાઈ શકો છો, હસવાની ઈચ્છા થાય તો હસી શકો છો, રડવાની ઈચ્છા થાય તો રડી શકો છો, પણ તમારા એક્સપ્રેશનને રોકો નહીં. તમે એક વોરિયર છો, તમને ખબર છે કે રણ મેદાનમાં કાં તો જીત થશે કાં તો હાર થશે, પણ જો તમે પૂરી ઈમાનદારીથી લડ્યા હશો અને કદાચ હારશો તો પણ તમને હારનો ગમ નહીં હોય, કેમ કે તમે ઈમાનદારીથી લડ્યા છો. રણ મેદાનમાં હાર તો એની થાય છે કે જે લડવાનો પ્રયત્ન નથી કરતો. 4 વર્ષ દરમિયાન તમે જો આ તમારા લડવાના પ્રયત્નો જાળવી રાખશો, એક કન્સિસ્ટન્સી જાળવી રાખશો, તકલીફોની સામે લડશો, તો એક વખત આજે નહીં તો કાલે જીત તમારી થશે. ભગવાન હંમેશા તમારી સાથે હોય છે. ક્યારેક તમે જીવનમાં હારતા હોવ તો પણ ભગવાન તમને હારવા દેતા હોય છે. ભગવાન એવું નથી જોતા કે આ વ્યક્તિને તકલીફો આવે છે. સમય હંમેશા બધાનો ચાલ્યો જાય છે. આજે કદાચ તમારો ખરાબ સમય ચાલતો હશે, ઓછા માર્ક્સ આવ્યા હશે, પેરેન્ટ્સ સાથે ઝઘડા થયા હશે, પણ તમને ખબર છે કે આ દરેક ઝઘડાનું સોલ્યુશન એ જ છે, લોકો જે બોલે છે એનું સોલ્યુશન એ જ છે કે એમને માર્ગ લાવી બતાવવાના છે. બરાબર, આપણે બોલીશું, જવાબ આપીશું તો કોઈ સાંભળવાનું નથી. બરાબર, આપણે એમને માર્ગ લાવીને બતાવવાના છે, અને ભગવાન હંમેશા આપણને એમના દીકરા દીકરી તરીકે રાખ્યા છે. અને હવેના સોંગ સાથે તમને જો ગાવાની ઈચ્છા થાય તો તમે ગાઈ શકો છો. બરાબર, તમારે તાળી પાડવાની ઈચ્છા થાય તો તમે મ્યુઝિક સાથે તાળી પણ પાડી શકો છો. की छत पे है अपनी दुनिया, खिलखिलाती जिसमें है अपनी खुशियाँ, चांद की थैली तारे चुनते हैं हम उसके, हम पे किसका जोर, उम्मीदों के सूरज निकले चारों ओर। જીવનમાં એક પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી, કેમ કે ઇમ્પોસિબલ વર્ડ પોતે કહે છે કે આઈ એમ પોસિબલ. તમે ખાલી તમારી જાતને નાની બનાવી દીધી છે. જ્યારે હનુમાનજી સંજીવની લેવા ગયા હતા ત્યારે સામે પર્વત બહુ મોટો હતો, તો હનુમાનજીએ શું કર્યું કે પર્વતની સામે એમની પોતાની જાતને મોટી કરી દીધી. તો તમે તમારી નિષ્ફળતાઓ, તમારી ડર, આ બધાની સામે જો તમારી જાતને આજે મોટી કરી દેશો તો 100% એક દિવસ સફળ થશો. અને તમને બધાને ખબર છે કે નિર્જીવ વસ્તુ ક્યારેય સજીવ વસ્તુને હરાવી ના શકે. તમારી સામે બુક, એક્ઝામ, આ બધી વસ્તુ નિર્જીવ વસ્તુ છે, એ સજીવને ક્યારેય હરાવી શકે નહીં. અને આ દુનિયામાં ભગવાને બધી જ વસ્તુઓ પહેલા બનાવી, અને એ બધી વસ્તુ બનાવ્યા પછી તમને બનાવ્યા, કેમ કે ભગવાનને ખબર હતી કે આ દુનિયામાં ઇન્સાન જ એક એવી વ્યક્તિ છે કે જે બધું કરી શકે છે. તો એક લાસ્ટ સોંગ છે, આપણે ભગવાનને ડેડિકેટ કરીશું. બરાબર, તમને ઈચ્છા થાય રડી શકો છો, ગાઈ શકો છો, પણ તમારી આંખોને બંધ રાખવાની છે. હવે તમે આજે નક્કી કર્યું છે કે તમારે તમારા જીવનમાં આગળ વધવું છે. નેક્સ્ટ 1 મિનિટ હું તમને આપું છું.
જેમાં તમારે તમારી ડાયરી ઉપર તમારા બધા લક્ષ્યો લખી લેવાના છે કે તમે કયા લક્ષ્ય માટે આ કોલેજની અંદર એડમિશન લીધું છે, કયા લક્ષ્ય માટે તમે ક્યાં જોડાયા છો. 1 મિનિટની અંદર તમે તમારા જીવનના બધા જ લક્ષ્ય લખી નાખો. अब जाना है ये सपना है मेरा, तुझे पहचाना है, तुझे अब ये તમે જોઈ રહ્યા છો કે દરેકે દરેક લક્ષ્ય તમે અચીવ કરી લીધા છે. તમારું ફેમિલી તમારાથી ખૂબ ખુશ છે, તમારા પેરેન્ટ્સ તમારાથી ખુશ છે, તમારા રિલેટિવ્સ તમારાથી ખુશ છે, તમારા ટીચર્સ તમારાથી ખુશ છે. એ બધા જ સ્વપ્નો જે તમે આજથી 4 વર્ષ પહેલા કદાચ બુકમાં લખ્યા હતા એ વન બાય વન તમે અચીવ કર્યા છે. 4 વર્ષ પહેલા જે વ્યક્તિઓએ તમને કીધું હતું કે તારાથી આ વસ્તુ નહીં થઈ શકે, એ વસ્તુ તમે આજે પ્રૂવ કરી બતાવી છે. આજે તમને તમારા એ 4 વર્ષની મહેનત ઉપર ગૌરવ થઈ રહ્યું છે કે જ્યારે તમારા મિત્રો મૂવી જોઈ રહ્યા હતા, જ્યારે તમારા મિત્રો મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા, જ્યારે તમારા મિત્રો વેબ સિરીઝ જોઈ રહ્યા હતા, એ વખતે તમે બધી વસ્તુનો ત્યાગ કર્યો અને તમે મહેનત કરી. કેમ કે તમને ખબર હતી કે મૂવી માટે આખી જિંદગી પડી છે, વેબ સિરીઝ માટે આખી જિંદગી પડી છે, પાર્ટી કરવા માટે આખી જિંદગી પડી છે, પણ મહેનત કરવાના 4 વર્ષ ફરીથી પાછા નહીં આવે. હંમેશા કોઈ એક્ઝામમાં આપણે બેસીએ ત્યારે એ જ અફસોસ થાય કે કદાચ હું વાંચીને આવ્યો હોત તો આ પેપર તો મારા માટે બહુ સહેલું હતું. તો શું આખી જિંદગી એ જ અફસોસ કરવાનો છે? અત્યારે જો 10 કલાકની મહેનત કરી શકો છો તો આવનારા ભવિષ્યમાં ફક્ત 4 કલાકની મહેનતમાં પણ તમારો સેલેરી સારો હશે. અને જો તમે અત્યારે 4 કલાક પણ મહેનત કરવા તૈયાર નથી તો આવનારા ભવિષ્યમાં તમારે 10 થી 15 કલાક મજૂરી કરવા માટે તૈયાર રહેવું પડશે. જોબ છે, પૈસા છે, પણ મહેનત નથી. આપણે મહેનત કરવાની છે. અને જેટલા પણ વ્યક્તિ સફળ થયા છે તે મહેનત સ્માર્ટ રીતે કરીને થયા છે, ગધેડાની મહેનતથી નથી થયા. તો સ્માર્ટ રીતે 4 વર્ષ કેવી રીતે મહેનત કરવી, કેવી રીતે ટીચર જોડે રિલેશન રાખવા, કેવી રીતે પેરેન્ટ્સ જોડે વાતચીત કરવી, આ દરેકે દરેક વસ્તુ તમે 4 વર્ષમાં શીખવાના છો અને તમારા સ્વપ્નોને હકીકતમાં બદલવાના છો. આજે કદાચ તમને રડવું આવ્યું છે તો એ તમને તમારી ભૂલોના લીધે આવ્યું છે. બરાબર, તમે તમારી ભૂલો એક્સેપ્ટ કરી છે એટલે તમે કદાચ આજે રડ્યા છો. પણ હવે એ ભૂલો ફરીથી આપણે નહીં કરીએ. હવે એ ભૂલો ફરીથી આપણે નહીં કરીએ. તમારી બંને આંખોને બંધ રાખીને ધીરે ધીરે શ્વાસ લઈને બહારની અંદર છોડો અને અહીંથી હું 1 થી 10 ગણીશ. તમારી ઈચ્છા જ્યારે પણ થાય ત્યારે તમે શાંતિથી તમારી આંખોને ખોલી શકશો. 1 2 3 4 5 6 7 8 9 and 10. તમે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે તમારી આંખો ઓપન કરી શકો છો. થોડી વખત સુધી આપણે લાઇટને બંધ રાખીશું અને પછી થોડી વારમાં આપણે લાઇટ ઓપન રાખીશું. આજુબાજુ ક્યાંય કોઈ જોડે વાતો નહીં કરીને જે થયું એ ખાલી તમે થોડી વાર માટે વિચારો. આઈ એમ. જોરથી બોલ્યા તો મને એવું લાગત કે મેડિટેશનની ફિલિંગ નથી લીધી. જેટલા લોકો રડ્યા ફ્રેશ ફીલ કરતા હશો. અને હું તમને એવું કહીશ કે તમે જે વસ્તુના લીધે રડ્યા, કદાચ તમે તમારા પપ્પાની સામે બોલી ગયા હશો, બરાબર, કદાચ મને ઘણીવાર અફસોસ થાય કે હું મારા પેરેન્ટ્સની સામે ક્યારેક બોલી ગયો હોઉં, મારા પપ્પાની સામે બોલી ગયો હોઉં, પણ અમુક વખતે મને એવું થાય કે મારા પપ્પા ખોટા છે, બરાબર, થતું હોય, પણ એમણે જે મહેનત અમારા માટે કરી છે એ કદાચ કોઈ નથી કરી શક્યું. તમારા પેરેન્ટ્સે જે તમારા માટે મહેનત કરી હશે એ કદાચ કોઈ બીજી વ્યક્તિ નહીં, તમારા બાજુમાં બેઠેલો ફ્રેન્ડ ના કરે. પણ તમે જે મહેનત તમારા માટે કરી છે એ કદાચ કોઈ નથી કરી શકતું. તમારા પેરેન્ટ્સે જે તમારા માટે મહેનત કરી હશે એ કદાચ કોઈ બીજી વ્યક્તિ નહીં, તમારા બાજુમાં બેઠેલો ફ્રેન્ડ ના કરે. પણ તમે જે મહેનત તમારા માટે કરી છે એ કદાચ કોઈ બીજી વ્યક્તિ નહીં, તમારા બાજુમાં બેઠેલો ફ્રેન્ડ ના કરે.
કદાચ એમને એમના અરમાનો માર્યા હશે, એમને અમુક ટ્રીપ નહીં કરી હોય 12th માં તમારા માટે, બરાબર, પૈસા હોવા છતાંય નહીં કરી હોય, અને તમને ભણાયા હશે, તમારા માટે કદાચ કોલેજે આવ્યા હશે, તમારા માટે પ્રિયસને એવો મેસેજ કર્યો હશે કે સાહેબ તમારી 5 મિનિટ મળી શકે, વાત કરવી છે. તમારા પેરેન્ટ્સ, તમે કદાચ ભૂલ કરતા હશો તોય તમારા પેરેન્ટ્સે તમારી ભૂલોને છાવરી દીધી હશે. હવે આ પેરેન્ટ્સની સામે આપણે ખોટું બોલીને આપણે આપણા ફ્રેન્ડ્સ જોડે મૂવી જોવા જઈએ, પાર્ટીઝ કરવા જઈએ, કેટલું યોગ્ય છે? એટલું યોગ્ય નથી. 4 વર્ષ દરમિયાન મૂવી હોવા જોઈએ, પણ કેવા હોવા જોઈએ? મેં તમને કીધું, પાર્ટીઝ હોવી જોઈએ, પણ એની એક લિમિટેશન હોય. મહિનામાં એક પાર્ટી, દર અઠવાડિયે એક નહીં. એન્જોયમેન્ટ હોવું જોઈએ, પણ એની પણ લિમિટેશન હોવી જોઈએ. બધી જ વસ્તુ હોય, પણ દરેકે દરેક વસ્તુની લિમિટેશન હોય. લિમિટેશનથી બહાર જ્યારે વસ્તુ થવાની ચાલુ થાય ત્યારે એ ખોટી થવા માંડે. તો આજે હું તમને એક વસ્તુ હોમવર્ક આપીશ કે તમે કદાચ રડ્યા, કદાચ તમને તમારા પેરેન્ટ્સ સાથે ક્યારેક બોલી ગયા હશો, યાદ આવ્યું હોય, કોઈ ટીચરને કંઈક બોલી ગયા હોય, યાદ આવ્યું હોય, કોઈ ફ્રેન્ડને કંઈક બોલી ગયા હોય, યાદ આવ્યું હોય, બરાબર, આવું આવ્યું હશે, આવું આવી જશે. તો હું હાલ તમને રિક્વેસ્ટ કરું છું કે તમને 2 મિનિટનો સમય આપું છું. જો જીવનની અંદર ક્યારેક કોઈકને થેન્ક યુ કહેવું હોય ને, તોય અત્યારે તમને કદાચ કોઈકને થેન્ક યુ કહેવાની ઈચ્છા થઈ હોય, મને અથવા તો તમારા પેરેન્ટ્સને તો થવી જ જોઈએ, તો હું તમને બધાને 5 મિનિટ આપીશ. 5 મિનિટ. 5 મિનિટની અંદર જો તમારી પાસે મોબાઈલ ના હોય ને, તો તમે તમારા ફ્રેન્ડનો મોબાઈલ લઈને બહાર જાઓ. ઘણીવાર તમારા પેરેન્ટ્સના ક્યારેક કોલ આવ્યો, મને કીધું એક સાહેબ તમે ફોન નથી ઉપાડતા, હું તમને મેસેજ કરું, એમને પહેલા સોરી કહું કે સોરી સર, પણ કદાચ આ વસ્તુના લીધે નહીં ઉપડી હોય. તો કદાચ તમે આજે રડ્યા છો, અથવા તમારા મગજમાં એ વિચાર આવ્યા છે, કોઈ ફ્રેન્ડની સામે તમે ખોટું કર્યું છે, પેરેન્ટ સામે કંઈક ખોટું બોલી ગયા છો, તો આજનો આ મોકો ફરીથી નહીં આવે. એ પૂરું કરીને દિલ હલકું કરી દેવું જોઈએ, આવું હું માનું છું. અને પેરેન્ટ સાથે કે ભાઈ બહેન સાથે કર્યું હોય તો આજે જ કરી દેવું જોઈએ. મારી બાજુવાળો શું વિચારશે, હું બહાર જઈશ, બરાબર, એ તમે ના વિચારો. આખી જિંદગી બીજો શું વિચારશે ને એમાં જ આપણે રહી ગયા. આજ સુધી મેં કોઈ દિવસ નથી વિચાર્યું બીજો શું વિચારશે, એટલા માટે હું ક્યાંક આગળ પહોંચ્યો, બરાબર. લોકો ખરાબ કમેન્ટ હજી આવતી હોય, 90% સારીમાં 10% ખરાબ, પ્રેમથી ડિલીટ ઓપ્શન હોય છે, બ્લોક ઓપ્શન હોય છે, એને જવાબ આપવા નથી જતા અમે, અને આવે જ છે, સારું કામ કરવા છતાંય આવે છે, બરાબર. તો હું તમને 5 મિનિટ આપીશ. હું તમે બહાર જશો, અંદર આવશો, હું તમને પૂછીશ બી નહીં. પણ આજે જો તમને એવું લાગ્યું હોય કે મારે કોઈકને કંઈક કહેવું છે, સોરી કહી દેવું છે, થેન્ક યુ કહી દેવું છે, પેરેન્ટ્સને કહેવું છે કે હું તમને સારા માર્ક્સ લાઈન બતાવીશ, તોય તમે આજ જઈને કહી શકશો, બરાબર. 5 મિનિટનો સમય છે તમારી પાસે, 5 મિનિટમાં તમે કહી શકો છો. બાર ફોન કરવા ગયા હતા, હાથ ઉપર કરો, મારે કંઈ પૂછવું નથી, ખાલી ઊભા થઈ જાઓ તમારી જગ્યાએ. કેટલા લોકો એવા હતા કે જે કદાચ આ મેડિટેશનમાં રડ્યા હતા, એ બી જોડે જોડે ઊભા થઈ ગયા. જેટલા લોકોએ ફોન કર્યા, હવે આમ સારી ફિલિંગ આવે છે? એમાંથી મમ્મીને ફોન કર્યા એવા કેટલા? પપ્પાને, ગર્લફ્રેન્ડને, બોયફ્રેન્ડને, ઘણા ફોન કર્યો કે ભાઈ આજથી મને રિયલાઇઝ થઈ ગયું છે તું મારા જીવન માટે કોઈ કામની નથી, આજ પછી મને ફોન કરતી નહીં. મેં હવે નક્કી કર્યું છે કે મારે જ જીવનમાં આગળ વધવાનું છે. કોઈને કંઈ શેર કરવું છે, ઊભા હોય કે બેઠા હોય, એમાંથી કંઈ બી શેર કરવું છે? એવું ના કહેતા સર નો વર્ડ્સ. એવું છે કે ઘણી વાર કેવું લાગ્યું, કોઈ વર્ડ્સ જ નથી મારી પાસે, એવું મસ્ત લાગ્યું. મારો જીવનનો એમ એ જ છે કે તમે કદાચ ભણો કે ના ભણો, એવું કોઈ ફરક પડી નથી જવાનો, પણ એક સારા માણસ બનજો. સારા માણસ હશો ને તો જીવનમાં ઘણું બધું થશે. અને કદાચ તમે એક સારા માણસ બની જાઓ ને તો જરૂરિયાતવાળાની હેલ્પ કરજો. તમે કદાચ મારી ગાડીમાં ગમે ત્યારે બેસો ને તો તમને જોવા મળશે કે કંઈક ને કંઈક ખાવાની વસ્તુઓ હોય જ, અમે રાખી જોઈએ. 4 રસ્તા ઉપર ગમે ત્યાં કોઈ વ્યક્તિ અમે એને આપીએ છીએ. અત્યારે અમે ક્રીમ રોલ પર ફોકસ રાખીને બેઠા છીએ, તો 80 ક્રીમ રોલ પડ્યા ગાડીમાં. ક્યારે કોઈ છોકરો દેખાય, અમે એમાંથી એકઈ ના ખાઈએ. મારે ખાવું હોય તો બહારથી જ લઈને ખાવું, પણ છોકરાઓને આપીએ. તો હું તમને આ વસ્તુ શીખવાડતો જાઉં છું કે કદાચ તમે પોકેટ મનીમાં 100 રૂપિયા લો છો, 100 રૂપિયા તમારો સેલરી થતો હોય દર મહિને
પપ્પા 1 થી 5 માં કરતા એટલે બેટા આ મહિનાના 3000 રૂપિયા વાપરવાના. તો 3000 રૂપિયામાંથી 2990 રૂપિયા તમે જ વાપરજો, પણ 10 રૂપિયા કોઈ જરૂરિયાતવાળાને આપજો. અને રૂપિયા નહીં, વસ્તુ લઈને આપજો. બરાબર? તમે એ 10 રૂપિયા, આ દુનિયા ગોળ છે, પૃથ્વી ગોળ છે, બધા માને છે, મને ખબર થોડી નારંગી શેપ છે. તમે જ્યારે કોઈ વસ્તુ ખોટી કરો છો તો એ તમારામાં જ પાછી આવશે ફરીને. તમે ક્યાંક બી ખૂણાથી ચાલુ કરશો ને ચાલવાનું, ફરતા 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 એ જ ખૂણે પાછા આવશો, કેમ કે પૃથ્વી ગોળ છે. તમે ખરાબ વસ્તુ કરશો ને તોય તમને ખરાબ પાછી મળશે, સારી કરશો ને તોય તમને સારી પાછળ મળશે. પણ પૃથ્વીનો સિદ્ધાંત એવો છે, આ દુનિયાનો સિદ્ધાંત એવો છે કે મલ્ટીપ્લાય બાય 10 થઈને પાછું મળશે. મતલબ કદાચ તમે 10 રૂપિયા કોઈને આપ્યા છે ને તો એ તમને 100 રૂપિયા થઈને પાછા મળશે. તમે એમ કહેશો સર ક્યાં રહ્યું? એનો કોઈ નિયમ નથી. મેં એક વસ્તુ સાંભળી હતી કે તમે કદાચ કોલેજમાં પ્રોફેસર હો ને 30,000 રૂપિયા પગાર લેતા હોય ને તો 50,000 નું કામ કરો. તમે એમ કહેશો સાહેબ તો સેલેરી 20,000 નું શું? એ તમારા જમા થાય અને આ જ જન્મમાં પાછા મળે. બરાબર? જ્યારે હું પહેલી કોલેજમાં 25,000 રૂપિયામાં નોકરી કરતો હતો ને ત્યારે મારો 50,000 વાળો સાહેબ એટલું કામ નહોતો કરતો જે હું કરતો હતો. નક્કી જ કર્યું હતું ભાઈ કામ ઈમાનદારીથી કરીશું, ભણાવીશું ઈમાનદારીથી અને નામ સારું જ કરીશું. એ બધા રિટર્ન મળે છે અત્યારે. બરાબર? તો હું તમને એવું જ કહીશ, અત્યારે કદાચ હું બધું જ બંધ કરી દઉં ને, કશું જ ના કરું ને, તો એ શાંતિથી ચાલે એટલું છે. શાંતિથી ચાલે, કોઈ જ તકલીફ નહીં. એમાં એક ઇન્ટરનેશનલ ટ્રીપ આવે ને, એક આપણી ડોમેસ્ટિક ટ્રીપ આવે, અને દર વર્ષે સારો મોબાઈલ લઈ શકું ને ગાડીઓ રાખી શકું, આટલું છે. બરાબર? મારા પપ્પાએ ભેગું કર્યું એ તો અલગ છે, પણ એમાં આપણે કોઈ દિવસ માથું મારતા નથી. બરાબર? એ એમની મહેનત છે. મને કોઈ દિવસ પેરેન્ટ્સના પૈસાએ કશું કરવું ગમ્યું નથી. બેચલરની ફી TFWS હતી, મારા પપ્પાએ નથી ભરી. માસ્ટરની ફી મેં જાતે ભરી છે, BEdની મેં, MAdની મેં, PhDની મેં. એટલે મારા પપ્પા મને કોઈ દિવસ કહેતાય નથી સાલા મારા પૈસે ભણ્યો અને કંઈ ના કર્યું, એવું કહે જ નહીં આપતો. બરાબર? ઘણું બધું કર્યું, પણ આવી વાત છે. એટલે મને કોઈ દિવસ પૈસા લઈને, પેરેન્ટ્સના પૈસા લઈને કંઈ કરવું ગમતું નથી. પણ તમે લઈને કરો છો તો એમને સામે રિઝલ્ટ આપવું પડશે, તો એ એમનું વળતર છે. તમારા પેરેન્ટ્સ તમારી પાસે શું માગે છે? કોઈના પેરેન્ટ્સ એવું કહે છે કે જા બેટા SSIT જાય છે, સાંજે 10 રૂપિયા કમાઈને આવજે, 50 રૂપિયા કમાઈને આવજે. કોઈના પેરેન્ટ્સ એવું કહે શું કહે બેટા ભણીને આવજે, હે ને? કોઈને હળી ના કરતો, બરાબર? સીધો ચાલજે, ઝઘડો ના કરતો અને સારું રિઝલ્ટ લાવજે. એક વસ્તુ અઘરી છે. સૌથી સહેલી વસ્તુ આ દુનિયામાં વાંચવું છે. તમને એવું લાગતું હોય કે ના સાહેબ એવું નહીં, કાં મારા પ્લેટફોર્મ પર આવો, હું તમને કામ આપું, પગાર આપીશ ને કામ આપીશ. તમે કહેશો ના ના સાહેબ 2 દિવસમાં, સાહેબ રહેવા દો, નામ કરતા ભણવા વાળું સારું છે, હું ભણી દઉં. મજૂરીએ જાઓ 400 રૂપિયામાં, સવારે લઈ જાય ગાડીમાં, તમને સાંજે ઉતારી જાય, મધ્યાહન ભોજન આપે, બરાબર? 400 રૂપિયા આપે સાંજે. 2 દિવસ પછી બંધ કરી દેશો જવાનું. ડેલી સેલરી થાય તો સૌથી સહેલું કામ ભણવું છે. પણ એના માટે અંદરથી આગ લાગવી જોઈએ, અંદરથી નક્કી કર્યું હોવું જોઈએ, તો જ આ બધું થાય. ઠીક છે? ડન? જે સંસ્થા સાથે હું સંકળાયેલો નથી એ સંસ્થાના લોકો એ મારા ફેમિલીનો ભાગ જ છે. બરાબર? સૌથી પહેલા તો તમને સોલ્યુશન અહીંથી જ મળી જશે, મારા સુધી આવવું જ નહીં પડે. પણ તોય તમને એવું લાગે છે કે ભાઈ નહીં, છેલ્લો રસ્તો હવે છે, બરાબર? હવે અહીંયાથી 4મા માળની બિલ્ડિંગથી પડવાનો ટાઈમ આવ્યો છે અને પ્રિયેશ સરને એકવાર મળવું છે, તો આવજો, ચા પીશું, પછી ભેગા પડીશું. બરાબર? હું તો સીડીઓથી ઉતરીશ, કાં તો લિફ્ટમાં અહીંથી તમે પડજો. બરાબર? એટલે તમને એવું લાગતું હોય કંઈ નહીં, 2010 થી આ ફિલ્ડમાં છું. 4 છોકરાઓ એવા હતા કે જેને ફિક્સ જ કર્યું હતું રિઝલ્ટના દિવસે એન્જિનિયરિંગના, સાહેબ આજે ઘરથી જતું રહેવું છે, પાછું ક્યારેય નહીં આવે. મેં એમ કીધું કે એક કામ કર, ઘરથી જાય છે, મન તો મળતો જા, તો હું ફોટો પાડીને મૂકું બધે કે ઘરથી નીકળેલો વ્યક્તિ છેલ્લે મને મળવા આવ્યો. બરાબર? મસ્ત ચા બા પીવડાયો હોય, નાસ્તો કરાયો હોય, સમજાયો હોય, પછી ઘેર મૂક્યા આવ્યો અને એને જોરદાર રિઝલ્ટ લાવ્યું હોય. બરાબર? ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે એવું બોલશે કે પ્રિયેશ સર મારા ઘેર આવીને મારી બજાઈ ગયા હતા. બરાબર? હું તો સ્ટુડન્ટના ઘેર જ પહોંચી જાઉં, મારે મગજમારી ના જોઈએ, ઘેર જઈને બજાવું, બરાબર નહીં બજાવું. બરાબર? હું એને એવું કહું ખરું કે ભાઈ જો તારો નાસ્તો તું જે મારા માટે લાવ્યો હોય છે સારો હશે ને તો ઓછી બજાવીશ. બરાબર? ક્યારેક જાતે ચાલવું પડશે. કૃષ્ણ ભગવાને અર્જુનને એવું જ કીધું હતું, હું તને કહીશ, લડીશ હું નહીં, હું બેઠો રહીશ, હું શસ્ત્રય નહીં ઉપાડું. બાકી તો કૃષ્ણ ભગવાન શસ્ત્ર ઉપાડે જ કશું થાત જ નહીં, એક જ ધડાકે બધું પતી ગયું હોય. બરાબર? ભારત ખાલી પાકિસ્તાન પર બોમ્બ નાખે ને બધું પતી જાય. કેમ નથી નાખતું? કેમ નહીં નાખતું? કેમ કે ભારતને એવું છે કે ભાઈ શાંતિથી પતે ત્યાં સુધી પતાવો. કૃષ્ણ ભગવાનને એવું હતું કે ભાઈ હું નહીં લડું, તો આરે લડવાનું છે. બરાબર? સેમ ટુ સેમ ત્યાં મહાભારતમાં હતું જ ને એવું. બરાબર? રામાયણમાં સીતા માતાનું હરણ થઈ ગયું હતું, હા અમે રામ ભગવાન હતા યાર, ના આંખો બંધ કરે સીતા માતા ધૂમ લઈને પાછા, ના પેલાની મહેનત થાત ખાલી ખટી. બરાબર? પણ કેમ ના થયું? કેમ આ વસ્તુ ના કરી રામ ભગવાને? તો ભૂતકાળ જે થઈ ગયો ને એ કોઈ નહીં બદલે આ દુનિયામાં. દ્રૌપદીના ચીર હરણ થઈ ગયા હતા, પતી ગયું. તમારા માર્ક ખરાબ આવ્યા છે, પતી ગયું. ગર્લફ્રેન્ડ છોડીને જતી રહે છે, હવે પતી ગયું, એ નહીં આવે પાછી, ને આપણે એને લાવી નથી પાછી. બરાબર? જોર જબરદસ્તી પૂર્વક કોઈને ના રખાય.
પણ હા એવું થાય 4 વર્ષ જોરદાર મહેનત કરું ને પછી એવી જગ્યાએ પહોંચી જવું અને પછી એ મને જોવે અને પછી એ આવે, રવિ મને તારી બહુ યાદ આવે છે, અને ત્યારે તમારે કહેવાનું મને તારી યાદ નથી આવતી, હા હવે મારું સેટ છે, તાર જે કરવું એ તું કર, બરાબર. તો નિયમ એવો છે કે ભાઈ આંખો મેં અરમાન लिया मंजिल को अपना मान लिया, आंखों में अरमान लिया मंजिल को अपना मान लिया, फिर हार क्या और जीत क्या, जब ठान लिया तो ठान लिया, बराबर. તો બસ તો તમે જીવનમાં જ્યાં જ ક્યાંય પહોંચો તમારા પેરેન્ટ્સનું નામ રોશન કરો. 4 વર્ષ પછી કદાચ તમે તમારી કંપની ઓપન કરો કે તમારા નામનું પુસ્તક લખાય તો એકાદ લાઈનમાં મારું નામ ક્યાંક આવે ને મારા પ્લેટફોર્મનું નામ આવે, અને તમે જ્યારે તમારી કંપનીનું ઓપનિંગ કરો મારા હાથે રિબિન ના જ કટ કરાવો, પેરેન્ટ્સના હાથે કટ કરાવો, ખાલી મને બોલાવો, અમારી ટીમને બોલાવો અને અમે તમને જોઈએ એક ખુરશી પર બેઠા, એમાં અમારા બધા જ સ્વપ્નો પૂરા થઈ જશે. અમે આજે મહેનત સાથે પ્લેટફોર્મ ઊભું કર્યું છે, બરાબર, એ અમારા પ્લેટફોર્મનું ખરેખરી દિવસે અમને મૂલ્ય સમજાશે, બરાબર. તમે એવી જગ્યાએ પહોંચો કે તમે મને સામેથી આવીને કહો લો સાહેબ 1 કરોડ રૂપિયા રાખો, વધારાના પડી રહ્યા છે. હા, તમે એટલા આગળ વધો જીવનની અંદર, સામેથી આવો, લો સાહેબ કરોડ રાખો ને, પાછા ના આપતા પડી જ રહ્યા છે, બરાબર. તમે નહીં લો મારે તો એમને ફેંકી દેવાના છે, કાં તો ઇન્કમ ટેક્સ લઈ જવાની છે, તમારે શું કરવું, આ બેગ રાખો, બરાબર, જેને જરૂર હોય એને ભણાવજો ફ્રીમાં, આવું મારે જોઈએ છે, બરાબર. કરશો મહેનત? આઈ